બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે આ દુનિયાની અંદર કોઈ રાજ દેનાર મળે, કોઈ સત્તા દેનાર મળે, કોઈ પુત્ર પરિવાર દેનાર મળે, કોઈ ધન દેનાર મળે, કોઈ વિદ્યા દેનાર મળે, ઘણું બધું દેનાર મળે, પરંતુ ગુરુ જે આપે છે એ આપનાર કોઈ ન મળે. ગુરુ શું આપે છે? કહે બ્રહ્માનંદ જીન દિયો હરિ નામ દાન, જગમાહી ગુરુ જેસો કોઉ ન ઉદાર હે. ગુરુ આપણને ભગવાનનું નામ, ભગવાનમાં શ્રદ્ધા આપે છે. અને એવું ઉદાર બીજું કોઈ નથી આ દુનિયામાં જે આવું દાન આપણને આપી શકે. કારણ કે એ ભગવાનના સ્વરૂપના જ્ઞાનથી પરમ આનંદ છે. ભગવાનના સ્વરૂપના જ્ઞાનથી પરમ મુક્તિ છે. ભગવાનના સ્વરૂપના જ્ઞાનથી જ જીવનનું રૂપાંતર છે. આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપણી ઇન્દ્રિયોથી કે બુદ્ધિથી થાય તેમ નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ત્યાં મન અને વાણી ભગવાન સુધી પહોંચી શકે તેમ નથી. આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ખાલી શાસ્ત્ર અભ્યાસથી પણ થાય તેમ નથી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે શાસ્ત્રમાં તો આવી ભગવાનના સ્વરૂપ સંબંધી વાત લખી હોય, પરંતુ જ્યારે એવા સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એમના મુખ થકી જ ભગવાનનું સ્વરૂપ સમજ્યામાં આવે છે. એટલે સ્વયં શાસ્ત્ર એવું કહે છે કે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું? સ ગુરુમ એવ અભિગચ્છેત. ગુરુ પાસે જ જવું. કેમ ગુરુ પાસે જવાથી આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, પ્રતીતિ પ્રાપ્ત થાય છે? તો એનું એક કારણ તો એ છે કે એ ગુરુને ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર છે. પ્રમુખ સ્વામી મહારાજ 1991ની સાલમાં રાજકોટમાં વિરાજમાન હતા. એક જાહેર સભા કરીને સ્વામીશ્રી પોતે મંદિરે પરત થયા. જ્યારે ગાડીમાંથી સ્વામીશ્રી ઉતરતા હતા એ વખતે એક યુવાને આવીને સ્વામીજીને કહ્યું કે મારે પ્રશ્ન પૂછવો છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પૂછ. એ યુવાને સીધો જ પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાનને જોયા છે? પ્રમુખ સ્વામી મહારાજે સહજતાથી જવાબ આપ્યો કે હા, અમે ભગવાનને જોયા છે. અમે ભગવાનને જોયા છે એટલા માટે તો અમને આનંદ છે. અને અમે ભગવાનને જોયા છે એટલા માટે તો અમે ભગવાનની વાત કરીએ છીએ. એ યુવાને કહ્યું કે તમને તાદૃશ અનુભવ છે? સ્વામી કહ્યું, હા, અમને તાદૃશ અનુભવ છે. તો ગુરુને ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર છે, એટલે કે એ ભગવાનની સાથે અખંડ જોડાયેલા છે. બીજી બાજુ એવા ગુરુ પ્રત્યક્ષ છે, આ લોકમાં છે, આપણી નજર સામે છે, અને એટલે આપણે એમની સાથે જોડાઈ શકીએ છીએ. ગુરુ સેતુ બની જાય છે આપણી અને ભગવાન વચ્ચેનો. ગુરુ દ્વાર બની જાય છે આધ્યાત્મિક વિશ્વમાં પ્રવેશ કરવા માટેનું. સ્વામિનારાયણ ભગવાને અંત્યના 27મા વચનામૃતમાં આનું કારણ સમજાવ્યું કે શાસ્ત્રની અંદર સંતના લક્ષણો બતાવ્યા છે: નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન. આવા લક્ષણવાળા સંત આ લોકની અંદર આપણી નજર સમક્ષ જ્યારે હોય ત્યારે એમનું જીવન જોઈને આપણને એમનો વિશ્વાસ આવે છે, અને એ વિશ્વાસથી આપણને પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય થાય છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર અભયસિંહજી દરબારે એમને પ્રશ્ન પૂછ્યો કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એ વાત મને બરાબર સમજાતી નથી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે શાસ્ત્રની અંદર જે સંતના 30 લક્ષણ કહ્યા છે એવા 30 લક્ષણવાળા સંત અમે છીએ, એ તમે માનો છો કે નહીં? અભયસિંહજી દરબારે ગુણાતીતાનંદ સ્વામીનું જીવન જોયું હતું. એમણે હાથ જોડીને કહ્યું કે હા સ્વામી, મને દ્રઢ પ્રતીતિ છે કે તમે એવા 30 લક્ષણવાળા સંત છો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આવા સંત હોય એ ખોટું બોલે? એમણે કહ્યું ના બોલે. તો સ્વામી કહ્યું બસ અમારા વચને માનો કે શ્રીજી મહારાજ સર્વોપરી છે. એમના અંતરની અંદર પ્રતીતિ થઈ ગઈ, ભગવાનની દ્રઢ નિષ્ઠા એમના અંતરમાં થઈ ગઈ ગુણાતીતાનંદ સ્વામીના જીવનને લીધે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું જીવન એવું હતું જેને લીધે હજારોના હૃદયની અંદર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની પ્રતીતિ થઈ.
એમણે એવું કહ્યું હતું, જો મને સાચા બોલો પ્રામાણિક પુરુષ માનતા હો તો અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે એમ માનજો. અને એમના એ વચનથી સૌના અંતરની અંદર અક્ષર અને પુરુષોત્તમના સનાતન જ્ઞાનની પ્રતિષ્ઠા થઈ ગઈ. યોગીજી મહારાજને જ્યારે ગોવિંદસિંહજી ચુડાસમા મળ્યા, એ પોતે કલેક્ટર હતા, બુદ્ધિમાન હતા, શાસ્ત્રના અભ્યાસી હતા. એમને અનુભવ હતો કે યોગીજી મહારાજ વચન સિદ્ધ પુરુષ છે. એમણે પૂછ્યું કે આપની વચન સિદ્ધિનું રહસ્ય શું છે? ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે અમે કાંઈ જંત્ર મંત્ર કે ચમત્કાર કરતા નથી, પરંતુ બે જ વસ્તુ છે. એક તો અમે શ્રીજી મહારાજને એક ક્ષણ પણ ભૂલતા નથી, અને બીજું અમે જીવનમાં ક્યારેય ખોટું બોલતા નથી. યોગીજી મહારાજના સંબંધથી એટલા માટે સૌને પ્રતીતિ થઈ જતી અક્ષર પુરુષોત્તમ મહારાજની ભગવાનના સ્વરૂપની પ્રતીતિ. પ્રમુખ સ્વામી મહારાજ 1991ની સાલમાં અમેરિકામાં વિરાજમાન હતા અને કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ચાલુ હતો. એ વખતે વિશ્વવિખ્યાત અણુવૈજ્ઞાનિક ડૉક્ટર પ્યારેલાલ જૈન ત્યાં પધાર્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજની મુલાકાત દરમિયાન એમને સ્વામીજીની નિર્મળતા સ્પર્શી ગઈ. સાવ સીધી સાદી વાણી હતી, પણ એમણે કહ્યું કે આપ મારી સાથે વાત કરો છો એ મારા હૃદયને સ્પર્શે છે. અને પછી એમણે વાત કરી કે મારી આટલી જિંદગીમાં મને પ્રયોગશાળામાં જે અનુભવ નથી થયો તે આજે પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં થઈ રહ્યો છે. મને ભગવાનમાં શ્રદ્ધા થઈ છે. સ્વામીજીના આદેશથી હું પ્રાર્થના શરૂ કરીશ. મહાન સ્વામી મહારાજ ગાંધીનગરમાં હતા અને એ વખતે ત્યાંના ડીએસપી શ્રી મયુરસિંહજી ચાવડા દર્શન માટે આવ્યા હતા. સ્વામીશ્રીની વાણી સાંભળી ત્યારે પોતે બોલ્યા કે જરા પણ આડંબર નહીં, ધરતીનો માણસ પણ સમજી શકે તેવા મહાન સ્વામી મહારાજના શબ્દો છે, સીધા હૃદયમાંથી આવેલા. એમના શબ્દો કોઈ પણ પ્રકારના આડંબર વિના સીધા હૃદયમાંથી આવે છે. એટલા માટે એ શબ્દો ભગવાનમાં પ્રતીતિ કરાવે છે. જ્યારે 2018ની સાલમાં મહાન સ્વામી મહારાજ સિમલામાં હતા અને એ વખતે ત્યાંના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુર દર્શને આવ્યા હતા. મહાન સ્વામી મહારાજ સાથે મળીને બહાર નીકળ્યા ત્યારે એમણે પોતાની આધ્યાત્મિક અનુભૂતિ બતાવતા કહ્યું કે આજ તક हमने आध्यात्मिकता के बारे में सुना था, किंतु आज स्वामी जी के पास बैठे उनका स्पर्श हुआ, उन्होंने माला पहनाई तो आध्यात्मिकता का अनुभव हुआ. અને પછી એમણે કહ્યું, मैं हर रोज 5 बार સ્વામિનારાયણ નામ બોલુંગા. ગુરુના સાનિધ્યની અંદર અંતરમાં સહેજે ભક્તિભાવના અંકુરો ફૂટવા લાગે છે. આપણને પરમાત્મા પ્રત્યે જોડાવાની ઝંખના જાગે છે. ગુરુની વિશેષતા શું છે? એમના સાનિધ્યમાં જે આસ્તિકતા પ્રગટ થાય છે એ આસ્તિકતા થોડી વાર માટેની નથી હોતી, એ જીવનભરની હોય છે. સામાન્ય રીતે આસ્તિક વ્યક્તિના અંતરમાં પણ ક્યારેક ભગવાનમાં શંકા થઈ જાય છે. ગુરુ શું કરે છે? સુખમાં અને દુઃખમાં, ચડતીમાં અને પડતીમાં, પ્રત્યેક સંજોગોની અંદર એ ભગવાનમાં શ્રદ્ધા ટકાવી રાખે છે. આજે આખા વિશ્વની અંદર લાખો બાલ બાલિકા, કિશોર કિશોરી, યુવક યુવતીઓ, ભાઈ ભાઈ, ભણેલા અભણ, પૈસાદાર કે ગરીબ, આ બધા ભક્તો આધ્યાત્મિક સાધના કરે છે મહાન સ્વામી મહારાજના સાનિધ્યમાં. તપ કરે છે, ભક્તિ કરે છે, સેવા કરે છે. જીવનભર એ બળને ટકાવી રાખે છે. આ રીતે આધ્યાત્મિક માર્ગે ચલાવતા ગુરુ એવી કક્ષાએ પહોંચાડે છે જ્યાં સંશય ગ્રંથિનો ઉચ્છેદ થઈ જાય છે, સમૂળો ઉચ્છેદ થઈ જાય છે, પરમ શ્રદ્ધા પ્રગટે છે. આવી શ્રદ્ધા અને સાક્ષાત્કારની વચ્ચે કોઈ અંતર નથી, એવું સ્વામિનારાયણ ભગવાને સારંગપુરના 9મા વચનામૃતની અંદર કહ્યું છે. તો એવા ગુરુ જેમને ભગવાનનો સાક્ષાત્કાર છે, એવા ગુરુ જે આપણી નજર સમક્ષ છે, એવા ગુરુ કે જે એવું જીવન જીવે છે જેના દ્વારા એમનામાં આપણને વિશ્વાસ પ્રગટ થાય છે, એવા ગુરુના ચરણોમાં આપણે એ જ પ્રાર્થના કરીએ કે આપણને પણ પરમ શ્રદ્ધા સુધી પહોંચાડી અને દેહ છતાં કૃતાર્થતાનો અનુભવ કરાવે. આ સત્સંગ સાચો છે. આ સ્વામિનારાયણ ભગવાન સાચા છે.
અને સ્વામિનારાયણ ભગવાને જે આપણને વારસો આપ્યો, એમની આ ગુરુ પરંપરા, એ પરમ સત્ય છે એવું જ્યારે આપણને સમજાય ત્યારે એનો કેફ ડબલ થઈ જાય. કેમ કે મહારાજની બહુ જ મોટી કરુણા એમણે આપણને અન્ન અને વસ્ત્ર માટે ક્યારેય દુઃખી નહીં થવા દે એવું વરદાન આપ્યું, તો એમની કરુણા છે જ. એમણે આપણને અંતકાળે ધામમાં લઈ જવાનું વચન આપ્યું છે અને આજની તારીખે વચન પાળે છે. એ તો આપણા માટે મોટા ભાગ્યની કે કરુણા એમની છે જ. પણ એમનું જે આ વચન કે હું પૃથ્વી પર પ્રગટ રહીશ, આ જીવને જ્યારે ભરતખંડમાં મનુષ્ય દેહ આવે ત્યારે ભગવાનના અવતાર કે ભગવાનના સાધુ જરૂર પૃથ્વી પર વિચરતા હોય, એ જે એમણે આપણને વરદાન આપીને ન્યાલ કરી દીધા મહારાજે, આ ગુરુ પરંપરા આપણને આપી. અક્ષર બ્રહ્મની ગુણાતીત ગુરુ પરંપરા, ગુણાતીતાનંદ સ્વામીથી લઈ અને આજે મહંત સ્વામી મહારાજ સુધી આજે 6ઠ્ઠી પેઢી ચાલે છે. આમ જુઓ તો આધ્યાત્મિક રીતે તો પહેલી જ પેઢી છે યોગી બાપાના કહેવા પ્રમાણે, પણ આમ જુઓ તો આ 6ઠ્ઠી પેઢી ચાલે છે. 6 પેઢી સુધીની, હજી તો હજારો પેઢીઓ ચાલવાની છે ને લાખો ચાલશે. અહીં મહંત સ્વામી મહારાજ અહીંયા જ્યારે 2018ની સાલમાં એમની જન્મ જયંતિ ઉજવણી, ત્યારે સ્વામી બોલેતા, સ્વામી કે કરોડો પેઢીઓ પાછળ આવવાની છે. એટલે એમાં તો પાછળ ચાલવા, પણ અત્યારે ખાલી 6ઠ્ઠી પેઢી ઉપર આપણે છીએ. 6 પેઢી સુધીની આવી તેજસ્વી, એવી ને એવી તેજસ્વી ગુરુ પરંપરા આપણે દુનિયામાં શોધવા જઈએ તો મળે નહીં. એક ધારી તેજસ્વીતા જે ગુણાતીતાનંદ સ્વામીમાં દેખાય, એ જ તેજ ભગતજી મહારાજના વખતમાં હોય, એ જ શાસ્ત્રીજી મહારાજના વખતમાં હોય, એ જ યોગી બાપાના વખતમાં, એ જ પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં, ને એ જ અત્યારે મહંત સ્વામી મહારાજના વખતમાં આપણે જે અનુભવીએ છીએ આ ગુરુ પરંપરાની, શું અનુભવાય છે આપણને? સાચો મળ્યો છે સત્સંગ, એમની સચ્ચાઈ અનુભવાય છે. મહંત સ્વામી મહારાજ અનાદિના પુરુષ છે, પણ એમણે પોતાના જીવનમાં જે એક પ્રસંગ ઉપસ્થિત કર્યો કે ગુરુને કઈ રીતે જોવા જોઈએ આપણને શીખવ્યું. એમના જીવનનો પ્રસંગ છે કે જ્યારે પૂર્વાશ્રમની અંદર આણંદમાં રહેતા હતા, યોગીજી મહારાજ ત્યાં આણંદ પધાર્યા હતા અને પછી આણંદથી વિદાય થવાના હતા. અને એ વખતે ગાડાની અંદર સામાન ગોઠવાતો હતો, પોટલા, અને ત્યાં દૂર ગોયા તળાવની પાળ ઉપર વિનુભાઈ પોતે બેઠા હતા. યોગીજી મહારાજે એમને નજીક બોલાવ્યા. ખબર નહોતી કે શેના માટે બોલાવે છે. કદાચ એવું હોય કે આ પોટલા ઉચકવા માટે બોલાવતા હશે, પણ યોગીજી મહારાજે એમને પાસે બોલાવ્યા. વિનુભાઈ એમની પાસે ગયા અને યોગીજી મહારાજે એકદમ પ્રેમથી, અત્યંત નિર્દોષતાથી હાથ જોડી અને એ કિશોર વયના વિનુભાઈને એટલું જ કહ્યું કે લ્યો હવે અમે જઈએ છીએ, કંઈ બોલ્યું ચાલ્યું હોય તો માફ કરજો. પણ એમના એ શબ્દોની અંદર જે ભાવ હતો, એમની આંખોમાં જે નિર્મળતા હતી, એમના હૃદયની અંદર જે પવિત્રતા હતી, આ શબ્દોની અંદર વિનુભાઈ એકદમ ઓગળી ગયા, ઘાયલ થઈ ગયા. એક પણ શબ્દ બોલ્યા નહીં. યોગીજી મહારાજ તો વિદાય થઈ ગયા, પણ વિનુભાઈનું હૃદય પોતાની સાથે લઈને યોગીજી મહારાજ ગયા. મહંત સ્વામી મહારાજે 2002ની સાલમાં જ્યારે સંતો સાથેની એક ગોષ્ઠીમાં વાત કરી હતી, ત્યારે એમણે કહ્યું હતું કે મહંત સ્વામી મહારાજનું વ્યક્તિત્વ કેવું છે? શાંત છે, પણ બહુ જ વિચક્ષણ છે, બહુ જ વિચક્ષણ. આપણે એમની કથામાં એમના મનોનો સાંભળીએ ત્યારે આપણને ખબર પડે છે. તો એ કહેતા હતા કે નાનપણથી મને એક ટેવ હતી કે સામેવાળાનું મન માપી લઉં, હું એમાં શું ચાલે છે પકડી લઉં, એને માપી લેતા હતા પોતે. યોગીજી મહારાજે જ્યારે આ શબ્દો કહ્યા ત્યારે મને એ થયો અનુભવ કે યોગી બાપાના હૃદયની વિશાળતાને હું માપવા જાઉં તો હાથમાં જ ન આવે. એ એનાથી પણ મોટા લાગે, એનાથી પણ મોટા લાગે, એનાથી પણ મોટા લાગે. એમનું વ્યક્તિત્વ એટલું વિરાટ મને અનુભવાયું. એ જ વખતે પોતે ત્યાંથી તરત પોતાના ઘરે આવીને હિંચકા ઉપર બેઠા અને સતત 4-5 કલાક સુધી આ એક જ ઘટના એમના મનની અંદર એટલી બધી ચાલી
અને અંતે એક નિર્ણય કરીને ઊભા થયા કે યોગી બાપા સાચા પુરુષ છે. આ નિર્ણય કરીને ઊભા થયા અને યોગી બાપાના થઈ ગયા. આ પ્રસંગ મહાન સ્વામી મહારાજના જીવનનો 1952 સાલનો. પણ બીજો એક પ્રસંગ 1985 સાલમાં જ્યારે ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો, એ વખતે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ બધા સદગુરુ સંતોના ઇન્ટરવ્યૂ લીધા છે. એમાં મહાન સ્વામી મહારાજનો ઇન્ટરવ્યૂ લે છે, એની વિડીયો છે. તો જાહેરમાં જ મહાન સ્વામી મહારાજ કોઈ સેવા કાર્યમાં જોડાયેલા હશે ને ત્યાં રસ્તા ઉપર જ એમનો ઇન્ટરવ્યૂ લેવાય છે. અને એમાં એ મહાન સ્વામી મહારાજને પૂછે છે કે તમે પ્રમુખ સ્વામી મહારાજમાં એવું શું જોયું જેથી એમાં તમે જોડાઈ ગયા? એ વખતે મહાન સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસલી એના હૃદયની જે વાત હતી એમણે કરી કે મેં જે વસ્તુ યોગી બાપામાં જોઈ હતી એ જ વસ્તુ પ્રમુખ સ્વામીમાં જોઈ. યોગી બાપામાં મેં સચ્ચાઈ જોઈ હતી. મહાન સ્વામી મહારાજ કે ગમે તેવો મોટો માણસ હોય ને દુનિયાનો, કંઈક મેનિપ્યુલેશન દેખાય, કંઈક ગોઠવણી દેખાય, કંઈક દેખાવ, કંઈક દંભ, કંઈક ડોળ, કંઈક તાલમેલ દેખાય, પણ મેં પ્રમુખ સ્વામી મહારાજમાં એ જોયું, જેવા અંદર એવા બહાર, કોઈ દંભ નહીં, કોઈ કપટ નહીં. આ જ વસ્તુ મેં યોગી બાપામાં જોઈ હતી અને એ જ વસ્તુ મેં પ્રમુખ સ્વામી મહારાજમાં જોઈ. ત્યારે મારા હૃદયની અંદર એમ થયું કે આ પુરુષને માટે માથું આપી દઈએ. આ બે પ્રસંગ પણ મહાન સ્વામી મહારાજે આપણને એક દ્રષ્ટિ આપી કે ગુરુમાં જોવાનું શું હોય છે. પરચા જોવાના હોય છે, કેટલા ચમત્કારો બતાવે છે, હવામાંથી શું કાઢીને બતાવે છે. ગુરુમાં શું જોવાનું હોય છે એમણે આપણને રીત બતાવી. ગુરુમાં સચ્ચાઈ જોવાની હોય છે. જ્યારે એ સચ્ચાઈ આપણે જોતા થઈએ ત્યારે વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનનો વરદાન છે. પ્રથમનું 58મું વચનામૃત મહારાજ કહે છે સત્પુરુષને જ્યારે અતિશય નિર્દોષ સમજીએ છીએ ને ત્યારે આપણે એમને નિર્દોષ થઈ જઈએ છીએ. એના વિના નિર્દોષપણું આવતું નથી. જેટલા નિર્દોષ સમજ્યા. મહાન સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે યોગી બાપા પાસે જામનગરના બારદાનવાલા શેઠ આવતા. હવે બારદાનવાલા શેઠ હતા ને એ પોતે આમ તો વણિક હતા, વેપારી હતા, બહુ જ બુદ્ધિશાળી હતા, જમાનાના ખાધેલા હતા, વૈષ્ણવ સંપ્રદાયના હતા. એ સંતોને ઘણી વખત એક વાત કરતા કે અમારે છે ને, પોતાની વાત કરતા કે પાઘડીના જેટલી આંટી અહીંયા હોય ને માથે, એટલી આંટી અહીંયા હોય. હૈયામાં એટલી આંટીઓ હોય, એ બોલતા હોય કાંઈ અને મનમાં હોય કાંઈ. કેટલી આંટીઓ રાખીને એ વ્યવહાર કરતા હોય. તો એ કે અહીં જેટલી આંટી હોય ને પાઘડીમાં એટલી આંટી અમારે અહીંયા હોય. પણ યોગી બાપાની નિર્દોષતા જોઈ અને બધી આંટીઓ છૂટી ગઈ. એણે અમને વશ કરી લીધા. એટલા બાળક જેવા નિર્દોષ પુરુષ. પછી એમણે વાત કરી કે 2 વર્ષનું બાળક પણ એમની પાસે ચાલાક લાગે એવા યોગી બાપા. એમની નિર્દોષતા, એમની સચ્ચાઈ. અને યોગી બાપા કેવા, બારદાનવાલા શેઠ આવે ત્યારે શેઠને છે ને નાળિયેરનું પાણી ફાવે. તે યોગી બાપા જ્યારે એમને એમની પાસે આવે ત્યારે નાળિયેરનું પાણી પીવડાવે એમને. અરે અમૃત મહોત્સવના મંચ ઉપર એમના ઢોલિયાની બાજુમાં બેસાડીને જાહેર સભાની વચ્ચે નાળિયેર પીવડાવે. પણ નાળિયેર લાવવાનું ક્યાંથી? તો યોગી બાપાને ખબર હોય કે સાહેબ શેઠ છે એની ગાડીમાં નાળિયેર હોય જ, એટલે લાવવાનું ક્યાંથી? શેઠની જ ગાડીમાંથી નાળિયેર લાવવાનું અને એનું નાળિયેર એને પીવડાવવાનું. પણ યોગી બાપાનો પ્રેમ એટલો બધો ને એટલે એને બહુ રાજી થઈ છે. એને ખબર હોય કે મારી ગાડીમાંથી જ નાળિયેર આવ્યું છે, પણ ત્યાં યોગી બાપાના હાથે પોતે નાળિયેર પીવે. પણ કહેવાનો મતલબ શું? તો નિર્દોષતા, કોઈ દંભ નહીં, કોઈ દેખાવ નહીં, કોઈ મેનિપ્યુલેશન નહીં. સત્પુરુષનું જીવન નિર્દોષતા છે. આજે આપણે મહાન સ્વામી મહારાજને જે જોઈએ છીએ એમના જીવનમાં શું આપણને અનુભવાય છે? સચ્ચાઈ. એકદમ હળવા ફૂલ છે. એનું કારણ શું છે? આજે લાખો લોકો એમને માને છે. એ વખતે અત્યંત સ્થિર છે, અત્યંત નિર્લેપ છે. આજથી અમુક વર્ષો પહેલાં એવું હતું કે એમને કદાચ નહોતાય માનતા. ઘણા લોકોને એમના પ્રત્યે દ્વેષ પણ હશે, ઘણા લોકોને એમના પ્રત્યે ગેરસમજ હશે, ઘણા લોકોને એમના પ્રત્યે અવગુણ પણ હશે.
મહાન સ્વામી મહારાજ પણ જાણે કે આના હૃદયમાં મારા માટે શું છે, પણ એમના હૃદયમાં સહેજ પણ ડર નહીં, સહેજ પણ ભાવફેર નહીં. એક વખતનો પ્રસંગ છે, આજથી 50 વર્ષ પહેલાંની વાત છે. એ વખતે મુંબઈ દાદર મંદિરમાં સંતો રહેતા હતા. યોગીજી મહારાજ ધામમાં ગયા પછીના તરતના 2-3 વર્ષ પછીની આ વાત છે. એ વખતે ઠાકોરજીનું જે દાદર જૂનું અક્ષરભવન હતું, એમાં જે જગ્યાએ સિંહાસન રહેતું હતું ઠાકોરજીનું, એ સિંહાસનની પાસે જ મહાન સ્વામી મહારાજ પોતે ત્યાં જમીન ઉપર પથારી કરીને રાત્રે સૂઈ જતા. તો રાતના કંઈ 12:30-1 વાગ્યાનો સમય હશે અને એક વ્યક્તિ આવ્યા અને એમને જગાડ્યા, એકદમ હલાવ્યા અને જાગ્યા મહાન સ્વામી મહારાજ. તો સામે જતા એમણે કીધું કે તમે સૂતા છો, પણ ઉપર એટલે ઉપરના માળે તમારા માટે શું વાતો થાય છે તમને ખબર છે? તમારા માટે કેવા આક્ષેપો થાય છે તમને ખબર છે? તમે સૂતા છો. હવે એ જે જગાડનાર હતા એમને મહાન સ્વામી પ્રત્યે પ્રેમ હતો, એમના પ્રત્યે હેત હતું, એટલે એમને એકદમ ઉદ્વેગ થઈ ગયો હતો કે તમારા માટે આવી ખોટી ખોટી વાતો થાય છે. મહાન સ્વામી મહારાજ પથારીમાં બેઠા થયા. સ્વામી માથે આમ પેલું ગાતરિયું ઘણીવાર ઓઢી લેતા અને ત્યાં સિંહાસનની સામે ઠાકોરજી હતા. એમની સામે સ્વામીએ હાથ જોડીને કીધું કે મહારાજ બેઠા છે, સ્વામી બેઠા છે અને જે કરે છે બધું સારું જ કરે છે, આપણને કોઈ ફિકર નથી, બધું સારું થશે. પછી સ્વામીએ પેલા જે કહેવા માટે આવ્યા હતા એને ખખડાવ્યા. સ્વામી કે તું શું કામ ડાપણ કરે છે, તું સૂઈ જા, તું શું કામ માથાકૂટ કરે? એ મહાન સ્વામીનો પક્ષ રાખવા માટે જતા હતા. સ્વામી કે તું શું કામ ડાપણ કરે, સૂઈ જા, કાંઈ થવાનું નથી, ભગવાન બેઠા છે ને. એક સમય એવો હતો કે ગેરસમજ અને વર્ષો સુધી એમને ગેરસમજમાંથી પસાર થવાનું થયું, પણ એકદમ નિર્ભય હતા, એકદમ નિશ્ચિંત હતા, એકદમ સ્થિર હતા. એમના હૃદયમાં કોઈ ભય નહોતો, કારણ કે સચ્ચાઈ. ભય કોને હોય? જેને કંઈક ઢાંકવાનું હોય, જેને બહારનું કંઈક જુદું હોય, અંદરનું કંઈક જુદું હોય, જેને કંઈક ખુલ્લું પડી જવાનો ભય હોય. પણ જે હૃદયમાં હોય જ નહીં. એપ્રિલ 2022ની અંદર મહાન સ્વામી મહારાજ ત્યાં સુરતમાં હતા અને એ વખતે એમણે સવારના આશીર્વાદમાં એક અદ્ભુત વાત કરી હતી. ત્યાંના છાત્રાલયના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ પૂરો થયો અને પછી પૂજા પછીના આશીર્વાદમાં સ્વામીના 8-10 વાક્યોના આશીર્વાદ હતા, પણ એ વાક્યોમાં એટલો બધો અનુભવનો અર્ક હતો. એક સ્વતંત્ર ઉપનિષદ બની શકે ને એવા એ મહાન સ્વામી મહારાજના વચનો હતા. સિમ્પલ વાક્યો હતા, પણ મહાન સ્વામી મહારાજે કીધું, જુઓ તમે બધાએ જોયું છે કે સાચું એ સાચું છે અને ખોટું એ ખોટું છે. સાચું એ સાચું છે અને ખોટું એ ખોટું છે. પછી સ્વામીએ કીધું કે જો તમે સાચા હો અને આખી દુનિયા તમારા વિરોધમાં હોય અને આખી દુનિયા તમને ખોટા સાબિત કરવા માટે મહેનત કરતી હોય, તો પણ અંતે એ નહીં થાય. અંતે સાચું એ સાચું જ રહેવાનું છે. અને પછી સ્વામી કહે, જો તમે ખોટા હશો અને આખી દુનિયા તમારા પક્ષમાં હશે, આખી દુનિયા તમારું સમર્થન કરતી હશે, તો પણ ખોટું એ અંતે ખોટું જ રહેવાનું છે અને સાચું એ અંતે સાચું જ રહેવાનું છે. માટે સાચું પકડીને ચાલો. આમ જુઓ તો સીધી સાદી વાતો હતી, પણ આપણા હૃદયની કેટલીય ગ્રંથિઓ ઓગાળી નાખે એવા એમના આ વચનો છે. એ એટલા સાચા છે, એમના હૃદયમાં સચ્ચાઈ સિવાય બીજું કાંઈ નથી, મજાકમાં પણ નહીં. આપણે એમના પ્રસંગો જ્યારે જાણીએ છીએ, મહાન સ્વામી મહારાજ કેવા છે કે એમને એવી બીક નથી કે હું આવું બોલીશ તો કેવું લાગશે. જ્યારે ગુરુપદે આવ્યા 2016ની સાલમાં મહાન સ્વામી મહારાજ, એક બાજુ પ્રમુખ સ્વામી મહારાજની વૈશ્વિક પ્રતિભા. પ્રમુખ સ્વામી મહારાજ એ કોઈ એક સંપ્રદાય નહીં, બધા જ સંપ્રદાયો, કોઈ એક દેશ નહીં, આખી દુનિયાના દેશો, બધાના હૃદય પર પ્રમુખ સ્વામી મહારાજ એક એવી અસર એમની હતી. એ બધાએ એ વખતે વિશેષપણે અનુભવી. એ પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે દિવ્ય વિદાય લીધી અને મહાન સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા, હવે એ શરૂઆતના દિવસો હતા. શરૂઆતના દિવસો બધા કેવા હોય? બધા હજી તો મહાન સ્વામી મહારાજમાં જોડાતા હોય ને, એક એ પીરિયડ હોય. પણ એ સમયમાં
પ્રમુખ સ્વામી મહારાજનો અગ્નિ સંસ્કાર વિધિના બીજા જ દિવસે પત્રકારોની એક સભા હતી, એક પત્રકાર પરિષદ હતી. પ્રમુખ મહંત સ્વામી મહારાજની ગુરુપદે આવ્યા પછીની પહેલી પત્રકાર પરિષદ, અને બધા જ મીડિયા સામે હતા. એના પ્રશ્નોના જવાબ મહંત સ્વામી મહારાજ આપતા હતા. એમાં એક પ્રશ્ન એવો પૂછાયો સ્વામીને કે પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો તમારો સૌથી યાદગાર પ્રસંગ કયો છે? આખી દુનિયાના મીડિયા સામે બેઠા છે. હવે નોર્મલી આપણને જ્યારે કોઈ આપણા ગુરુ સાથેનો પ્રસંગ પૂછે તો આપણો નોર્મલી યાદગાર કે પ્રિય પ્રસંગ કયો હોય, જેમાં બાપાએ આપણને કંઈક લાભ આપ્યો હોય, આપણને વિશેષ આશીર્વાદ આપ્યા હોય, આપણા કંઈક વખાણ કર્યા હોય, આપણને કંઈક પ્રોત્સાહન આપ્યું હોય, હાર પહેરાવ્યો હોય, કંઈક આમ જાહેરમાં આપણો મહિમા કંઈક ગાયો હોય, કંઈક એવી વસ્તુ હોય કે જેનાથી આપણને ગુરુએ મારા માટે આટલું બધું કર્યું અને આપણી પ્રસિદ્ધિ વધી એવું લાગે. અને જ્યારે બીજાને કહેતા હોય ત્યારે તો એવો જ પ્રસંગ કે મહંત સ્વામી મહારાજે એ વખતે કયો પ્રસંગ કહો? યોગી બાપાના વખતમાં અમદાવાદની અંદર આંબલીવાળી પોળમાં યુવક તરીકે એ પોતે પ્રમુખ સ્વામી મહારાજ સાથે ગયા હતા. અને ત્યાંથી એમને ટ્રેનમાં બેસીને આણંદ તરફ જવાનું હતું. ટ્રેનમાં 3rd ક્લાસની ટિકિટ લેવાઈ ગઈ હતી. અને જ્યારે એક જગ્યાએ ટ્રેનમાં ગીર્દી ખૂબ હતી, પણ એક જગ્યાએ જગ્યા લીધી એક ડબ્બામાં. પછી ત્યાં થોડુંક મર્યાદામાં થોડુંક અઘરું પડે એમ હતું, એટલે ક્યાંક બીજા ડબ્બામાં સારી જગ્યા છે કે નહીં એ જોવા માટે પ્રમુખ સ્વામી મહારાજ એમને બેસાડીને ક્યાંક તમે અહીં બેસો, હું જગ્યા જોઈ આવું. અને પછી જગ્યા જોવા માટે ગયા અને જોઈને એમણે જોયું કે એક જગ્યાએ સારી જગ્યા હતી જ્યાં સારી મર્યાદા સચવાય એમ હતી. પ્રમુખ સ્વામી મહારાજ પાછા આવ્યા અને પછી વિનુભાઈને કીધું કે ચાલો ત્યાં જગ્યા બીજી સારી છે. અને વિનુભાઈને લઈને સ્વામી ત્યાં ગયા અને ત્યાં બેઠા. અને જેવા બેઠા એવું પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે તમારી થેલી ક્યાં? તો થેલી તો ભૂલી ગયા હતા જ્યાં જૂની જગ્યાએ બેઠા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ કીધું તમે બેસો, હું તમારી થેલી લઈ આવું છું. એટલે એમને બેસાડીને પ્રમુખ સ્વામી મહારાજ પાછા ગયા અને જે જગ્યાએ થેલી મૂકી હતી ત્યાંથી પાછા લઈ આવ્યા. આ પ્રસંગ એમણે જાહેરમાં કહ્યો. અને પછી એમણે કહ્યું કે હું સાવ બુદ્ધુ, ગુરુ એ હતા, શિષ્ય હું હતો, કોને કોની સેવા કરવાની હોય મને આટલી ભાન ન પડી. એ એમનો પ્રિય પ્રસંગ, જેમાં ગુરુનો મહિમા દેખાતો હોય અને પોતાનું ન્યૂનપણું દેખાતું હોય. એ મહંત સ્વામી મહારાજે પોતાનું બુદ્ધુપણું છે ને એ ગુરુપદે આવ્યા પછીની પહેલી કોન્ફરન્સની અંદર જાહેરમાં એણે જાહેર કર્યું. જો સહેજ પણ એવી ભાવના હોય ને કે હું શું બોલું તો મારી મોટપ સારી રીતે બહાર આવે, તો એવો પ્રસંગ સિલેક્ટ કરવામાં આવે. બરાબર. અને એવા પ્રસંગો છે, ઘણા બધા છે, એ કહી શક્યા હોત, પણ એમની નજરમાં એ છે જ નહીં અને ખરેખર નથી. એમને એક પણ વખત એવો વિચાર આવ્યો નથી કે ઝાઝા લોકો મને માને એ માટે મારે શું કરવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ, કેવી રીતે ચાલવું જોઈએ. એની અપેક્ષા જ નથી, ઈચ્છા જ નથી. તો પછી એના માટેનો પ્રયત્ન ક્યાંથી થાય? ઘણી વખત સંતોને એમ થાય કે સ્વામી આમ બોલે ને તો સમાસ થાય. ત્યાં 2018ની સાલમાં અમેરિકાની અંદર એટલાન્ટામાં એક શિબિર ચાલતી હતી બાળકો કિશોરોની. મહંત સ્વામી મહારાજ તો પોતે સારંગપુર હતા અને ઓનલાઈન એમની જે સભા હતી એમાં મહંત સ્વામી મહારાજ અહીંથી લાભ આપવાના હતા. સામે બધા હજારો બાળકો કિશોરો બેઠા હોય અને મહંત સ્વામી મહારાજ સાથે વાર્તાલાપ ચાલતો હોય. એટલે તે જે સંચાલક હતા એણે મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી તમે અત્યારે ક્યાં છો? એટલે એ લોકોને એવી ભાવના હતી સંચાલકોની કે મહંત સ્વામી મહારાજ એવું બોલે કે હું અત્યારે એટલાન્ટા છું. એટલે બધાને શું થાય કે અમારી સાથે છે બાપા, એમ દૂર છે પણ અત્યારે અહીંયા છે. એટલે અગાઉથી આ પ્રશ્નો મોકલી આપ્યા હતા. અને જે સેવક સંતોએ એમને પણ કહી રાખ્યું હતું કે બાપાને કહેજો આવી રીતે બોલે. અને સ્વામી બાપા પાસે પણ મહંત સ્વામી મહારાજ પાસે પણ વાત થઈ ગઈ હતી કે સ્વામી એ પૂછશે કે તમે ક્યાં છો તો તમારે શું કહેવાનું, કે તમારે એવું કહેવાનું અમે એટલાન્ટા છીએ, એવું તમારે કહેવાનું. પણ જ્યારે પ્રશ્ન આવ્યો અને મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી અત્યારે તમે ક્યાં છો, તો સ્વામી ખોટું બોલી જ ન શક્યા. સ્વામી કે અત્યારે અમે સારંગપુરમાં છીએ. એટલે સંચાલકને બોલવું શું કંઈ ખબર ન પડી. સ્વામી કે સારંગપુર અક્ષરધામ છે અને અમે એમાં છીએ. તો ઊંધું પડી ગયું. સ્વામી અમદાવાદમાં હતા અને તે વખતે ગુજરાતના
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિનભાઈ પટેલ હતા. એમનો જન્મદિવસ હતો. એટલે એક સંતે નીતિનભાઈ સાથે ફોન જોડ્યો હતો અને એમના આશીર્વાદ મહાન સ્વામી મહારાજને અપાવતા હતા. હવે મહાન સ્વામી મહારાજને થોડાક સમય પહેલાં એક સપનું આવ્યું હતું અને સપનામાં નીતિનભાઈ આવ્યા હતા, આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન. અને એ સ્વામી સેવક સંતોને વાત કરી હશે કે નીતિનભાઈ આવ્યા હતા. એ વાત તો પતી ગઈ હતી, પણ પેલા જે આશીર્વાદ અપાવતા હતા જે સંત, એમણે નીતિનભાઈને કીધું કે મહાન સ્વામી મહારાજ તમને આશીર્વાદ આપે છે. અને સ્વામી આશીર્વાદ પણ આપ્યા. પછી પેલા જે સંત હતા એમણે કીધું કે નીતિનભાઈ, મહાન સ્વામી મહારાજને ગઈકાલે સપનાની અંદર તમે આવ્યા હતા, એવું પેલા સંતે કહ્યું. એટલે એમનાથી બોલાઈ ગયું. એમને એવું કંઈ ખોટું બોલવું એવું હતું ને, પણ એમનાથી બોલાઈ ગયું કે આમ ગઈકાલે આવી ગયા એમ. તો મહાન સ્વામી મહારાજ તે ચોખવટ કે ના 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 ના, તમે ગઈકાલે નહોતા આવ્યા, 1 મહિના પહેલાં આવ્યા હતા. હવે એવી ચોખવટ કરવાની આપણને થાય શું જરૂર છે? પણ એ કે એટલું પણ ખોટું કેમ? જે હોય એ કહેવાનું, ન હોય એ નહીં કહેવાનું. આ એમની રીત છે. એટલે એમના જીવનમાં નરી સચ્ચાઈ છે. કોઈ દેખાવ નથી, કોઈ દંભ નથી. અને એ આપણી સમગ્ર ગુરુ પરંપરાની અંદર છે. પોતાની મોટપને ઢાંકે છે, પોતાની મોટપ વધારવા માટે કંઈ કરતા નથી. એ આખી રીત જગતથી ન્યારી છે. હા, દુનિયામાં કેટલાક લોકો સાચું બોલવાને વળગી રહેવાવાળા પણ હોય છે. પણ પ્રશ્ન શું થાય છે? એ જ્યારે સાચું બોલે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે એમાંથી કંઈક મેળવવા જેવું આપણને મળે પણ નહીં. કારણ કે એ પ્રામાણિક હોય પણ અંદર નિર્દોષતા ક્યાંથી આવે? આ સત્પુરુષની વિશેષતા શું છે? એ અત્યંત શુદ્ધ છે, નિર્દોષ છે અને સાચા બોલા છે. અને એ જ્યારે પોતાના સ્વરૂપની વાત આપણને કરે છે ત્યારે આપણને પ્રતીતિ આવે છે કે આપણે કેવા સંત સાથે બેઠા છીએ, જેના અંતરમાં કોઈ મલિનતા છે જ નહીં. મહાન સ્વામી મહારાજ હમણાં સારંગપુર હતા અને દિવ્ય સન્નિધિ પર્વ ચાલતું હતું. અને એ વખતે સ્વામી પાસે જે પ્રસંગો રજૂ થતા હતા, પછી સંત શિબિરની અંદર પણ આના પ્રસંગોની રજૂઆત થોડી થઈ હતી. તો એક પ્રસંગ કેવો હતો કે મહાન સ્વામી મહારાજ જ્યારે કિશોર અવસ્થાની અંદર હતા અને આણંદમાં એમના ઘરે એક જગ્યા હતી, પેલી ચોકડી હતી નાવાની, ત્યાં પોતે સ્નાન કરતા હતા. એમના ભાભી, એમને એકદમ પ્રેમ આવી ગયો પોતાના દિયર પ્રત્યે. અને એમણે શું કર્યું, એ હોળીના દિવસો હતા એટલે એમને એકદમ પ્રેમ ઉપજી ગયો ને, એટલે એમણે શું કર્યું કે ઘરમાંથી રંગ લઈ આવ્યા અને રંગ લાવી, અને એમને ખબર નહોતી વિનુભાઈને, અને મહાન સ્વામી મહારાજને ખબર નહોતી, અને એકદમ જ એ રંગ છે ને એના ઉપર આમ એવી રીતે એમણે નાખ્યો, ગમ્મત કરતા હોય ને એવી રીતે. અને એમણે જોયું એકદમ આ ભાભી એકદમ નજીક આવી ગયા છે, એકદમ અડી ગયા છે. તો એમને ગમ્યું નહીં જરાય. અને ગમ્યું નહીં એટલે ક્યાં સુધી કે એમને એકદમ ઉબકાવવા માંડ્યા ઉલટીના. પછી એમણે શમાવી દીધા, ત્યાં જણાવવા ના દીધું, પણ એમને ઉલટી જેવું થયું, ઉબકો આવી ગયો. આ મર્યાદાનો થોડો લોપ થતો એવું એમને લાગ્યું, એમને ગમ્યું નહીં. એવો જ બીજો પ્રસંગ એવો બન્યો હતો કે જ્યારે સ્પેશિયલ ટ્રેન યાત્રાની અંદર યોગી બાપા સાથે 1956ની સાલમાં ગયા હતા. અને તે વખતે એ પોતે ડબ્બામાં ચડવા માટે જતા હશે ને સામેથી કોઈ સત્સંગે હરિભક્તિ દીકરી આવતી હશે અને બહુ સહજપણે પસાર થતા હતા. પણ એ વખતે પહેલાં જે બેન હતા સામે, એમણે જે મહાન સ્વામી મહારાજ પ્રત્યે જે એમની જે દૃષ્ટિ હતી એનો બરાબર નહોતી, એનો ભાવ બરાબર નહોતો, એમની રીત બરાબર નહોતી. અને એ એમણે જોયું ને સ્વામી મહાન સ્વામીને એ વખતે પણ એકદમ ઉલટી જેવું થવા માંડ્યું. હવે આ પ્રસંગો તો એમની કિશોર અવસ્થાના છે, જે વખતે એમની ઉંમર 20-22 વર્ષની હતી ત્યારના પ્રસંગો છે. મહાન સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે સ્વામી, આપને જે આટલું બધું નિષ્કામ ધર્મની દ્રઢતા, જે મહારાજે વચનામૃતમાં કીધું છે કે દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો સંકલ્પ જ ના હોય, તો એવી તમારી સ્થિતિ ક્યારથી છે? તમે સાધુ થયા ત્યારથી કે પછી 1933માં તમારો જન્મ થયો ત્યારથી? મહાન સ્વામી મહારાજ તરત બોલ્યા, સ્વામી કે પહેલેથી, અનાદિકાળથી. જે ક્યારેય ખોટું બોલતા નથી, જ્યારે ક્યારેય પોતાની વાત વધારીને કહેતા નથી, એ પુરુષ
અનાદિના, હવે આવા અનાદિના અતિ શુદ્ધ પુરુષ આ પૃથ્વી ઉપર પ્રગટ હોય અને આપણે એની હયાતીમાં હોઈએ અને એ આપણા ગુરુ હોય અને આપણે એના શિષ્ય હોઈએ, આનાથી સાચો સત્સંગ દુનિયામાં બીજે ક્યાં લેવા માટે જવો? તેરી શરણ મેં આયે કે ફિર આશ કિસકી કીજીએ, ગંગા કિનારે બેઠ કે ફિર ક્યું કૂપ કા જલ પીજીએ. જ્યારે આપણને આવો આશરો મળી ગયો ત્યારે બીજે ક્યાં આપણે આશરો લેવા માટે જવું? તો ગુરુની સચ્ચાઈ સામું જોઈએ છે ને ત્યારે આપણને પ્રતીતિ થાય છે આ સત્સંગ સાચો છે. મીરાબાઈએ પોતાના એક ભજનની અંદર વાત કરી છે કે હરિ મિલન સે કઠિન હૈ મીરા અપના સદગુરુ પાના. મીરાબાઈ એવી વાત કરે છે કે ભગવાનનો પ્રત્યક્ષ યોગ કદાચ થઈ જાય એના કરતાં પણ મોટી વાત એ છે કે આપણને સાચા સદગુરુ સંત મળી જાય. હરિ મિલન સે કઠિન હૈ મીરા અપના સદગુરુ પાના, હરિ કરુણા સે ખુલે જો નૈના તો મેં ગુરુ પહેચાના. मैं अनाथ गुरुनाथ हमारो, गुरु मेरो संग सहाई, हरि मिलायो गुरु मुझे, गुरु हरि की शरण लगाई. ભગવાન આપણને કૃપા કરીને આવા ગુરુનો સંગ આપે છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કીધું કે જ્યારે ભગવાન રાજી થાય ત્યારે કાં બુદ્ધિ યોગ આપે અને કાં રૂડા સાધુનો સંગ આપે. એ એમની કૃપાથી પ્રાપ્ત થયેલી ભેટ છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં બોલ્યા, સ્વામી કે મહારાજે આપણને રાજી થઈને પોતાનું સર્વસ્વ એવા જે સંત એ આપણને આપી દીધા છે. અને સંત આપણને મળ્યા, ગુરુ આપણને મળ્યા એટલે એની પાછળ બધું આવી ગયું. આજનો દિવસ આવા ગુરુની પ્રાપ્તિને સમજવાનો દિવસ છે, એમની પ્રાપ્તિને માણવાનો દિવસ છે. સ્વામી શ્રી પ્રમુખ સ્વામી મહારાજ એ આપણા બધાના ગુરુ છે. આપણને આનંદ છે કે એવા ગુરુ આપણને પ્રાપ્ત થયા, પણ એ ગુરુનું જેમ છે એમ સ્વરૂપ સમજવું એ આપણી સાધના છે. સ્વામીશ્રીના જીવનમાં એવી અનેક વિશેષતાઓ છે કે જે જોતા આપણને એમનો મહિમા સમજાય. અત્યારે આપણે એમની કેટલીક એવી વિશેષતાઓનું સ્મરણ કરીને એમના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલી વિશેષતા, જે કોઈ પણ વ્યક્તિ જો સ્વામીશ્રી સામું જુએ તો એ નાસ્તિક હોય તો પણ એનું હૃદય સ્વીકારે એવી બાબત એ છે કે આ પુરુષે આ પૃથ્વી ઉપર અજોડ કાર્યો કર્યા છે, અદ્વિતીય કાર્યો કર્યા છે. એમની સિદ્ધિઓ સામે જ્યારે જોઈએ, ડૉક્ટર કુરિયન સાહેબ એ પોતે ઘણી વખત કહે છે કે મને એક વસ્તુ બરાબર સમજાય છે કે પ્રમુખ સ્વામી મહારાજની સિદ્ધિઓ સામે જ્યારે જોઉં છું ત્યારે મેં મારા જીવનમાં જેટલી કાંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ બધી મને પાંગળી જણાય છે. પછી એમણે વાત કરી કે એક શુદ્ધ હૃદય શું કામ કરી શકે એ આપણે પ્રમુખ સ્વામી મહારાજ સામે જોઈએ ત્યારે આપણને ખબર પડે છે. સ્વામીશ્રીના કાર્યો વિક્રમ સર્જક છે. આ પૃથ્વીના પટ પર જ્યારથી મનુષ્ય સમજણો થયો ત્યારથી અત્યાર સુધીના હજારો વર્ષોના, લાખો વર્ષોના ઇતિહાસમાં ન નોંધાય હોય એવા વિક્રમો સ્વામીશ્રીએ અમુક દિશાની અંદર સર્જ્યા છે. દાખલા તરીકે પૃથ્વી જ્યારથી થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોઈ એક પુરુષે આ પૃથ્વીના પટ પર જેટલા મંદિરો નથી કર્યા એટલા મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે 30 વર્ષની અંદર પૂરા કરીને વિક્રમો સર્જ્યા છે. આ દુનિયા પોતાની સગ્ગી આંખે જુએ છે. સ્વામીશ્રીએ જેવા મંદિરો કર્યા છે, દિલ્હી અક્ષરધામ જોઈને નાસ્તિકો એવી વાત કરે છે કે અહીં દિવ્ય શક્તિ વિના 5 વર્ષની અંદર આવા મંદિરો કોઈ દિવસ સંપન્ન થઈ શકે નહીં, અહીં કોઈ ડિવાઇન પાવર કામ કરે છે. સ્વામીશ્રીએ વિક્રમો સર્જ્યા. જ્યારે લંડનનું મંદિર થયું એ વખતે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે આવીને ત્યાં આગળ એવી નોંધ કરી કે આખા વિશ્વમાં ભારતની બહાર સૌથી મોટું હિન્દુ મંદિર પશ્ચિમના વિશ્વમાં આ ઇંગ્લેન્ડની અંદર છે અને એ પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું છે.
આ પહેલો રેકોર્ડ એમણે લખ્યો. બીજી વખત ગિનેસ બુકે પોતે એવી રીતે નોંધ લીધી કે પ્રમુખ સ્વામી મહારાજ માસ્ટર બિલ્ડર છે. ત્રીજી વખત એમણે એવી રીતે નોંધ લીધી કે આખા વિશ્વના સૌથી મોટો અન્નકૂટ કોઈ થતો હોય તો એ સ્વામિનારાયણ મંદિરમાં લંડનમાં થયો છે અને એ કરનાર પ્રમુખ સ્વામી મહારાજ છે. ચોથી વખત એમણે એવી નોંધ લીધી કે આખા વિશ્વની અંદર સૌથી વધારે પ્રભાવશાળી એવી 20 વ્યક્તિઓમાં એક એ પ્રમુખ સ્વામી મહારાજ છે. પાંચમી વખત એમણે એવી નોંધ લીધી કે આખા વિશ્વમાં સૌથી મોટું હિન્દુ મંદિર દિલ્હીમાં અક્ષરધામ બનાવનાર પ્રમુખ સ્વામી મહારાજ છે. એટલે આત્મા સ્વરૂપ સ્વામી મજાકમાં કહેતા હતા કે મારે ગિનેસ બુકવાળાને કહેવું છે કે એક પુરુષનું 5 વખત ગિનેસ બુકમાં તમે નામ નોંધ્યું એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. 6થો રેકોર્ડ નોંધો. સ્વામીશ્રી રેકોર્ડ બનાવવા માટે નથી કરતા, પણ એમના કાર્યો એવા છે કે બધાને પ્રતીતિ થાય છે કે એ અજોડ છે, અદ્વિતીય છે. એમણે કરેલી હોસ્પિટલો હોય કે એમણે કરેલી સ્કૂલો હોય, એમણે કરેલા રાહત કાર્યો હોય કે પછી એમણે કરેલા મહોત્સવો હોય, એમણે કરેલું વિચરણ હોય કે એમણે કરેલા પરિવર્તન હોય કે એમણે બનાવેલા સંતો હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર સ્વામીશ્રી જ્યાં હાથ મૂકે છે ત્યાં ચમત્કાર સર્જાય છે. આવો અનુભવ દુનિયામાં બધાને થાય છે. એમનું કાર્ય, એમનું અલૌકિક ઐશ્વર્ય અને સામર્થ્યનો અનુભવ આપણને થાય છે. આપણને તો થાય, પણ જે હિન્દુ નથી, જે પર સંસ્કૃતિના છે, એવા લોકોએ સ્વામીશ્રીના આવા દિવ્ય ઐશ્વર્યનો અનુભવ કર્યો અને સ્વીકાર્યો. જ્યારે દિલ્હી અક્ષરધામ માટે નીલકંઠ વર્ણની યાત્રા એ ફિલ્મનું શૂટિંગ થતું હતું અને એના બધા ડાયરેક્ટર અને એના જે કેમેરામેન હતા એ તો બધા અમેરિકન હતા. પણ એમને અનુભવ થયો કે જ્યારે એમના શૂટિંગની અંદર પ્રાકૃતિક પ્રશ્નો આવીને ઊભા રહ્યા અને જ્યારે એમણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થના કરીને આશીર્વાદ આપ્યા, ત્યારે ચમત્કારિક રીતે પ્રાકૃતિક પરિવર્તનો થઈ ગયા. અને એટલે એવું કહેતા હતા કે નેચર ડિપાર્ટમેન્ટ એ પ્રમુખ સ્વામી મહારાજના હાથની અંદર છે. આવું ધોળિયાઓ સ્વીકારતા થયા. અનેક હરિભક્તોને એવા અનુભવ છે કે દીકરા ન હોય ને સ્વામીશ્રીના આશીર્વાદથી દીકરા થયા હોય. આર્થિક પ્રશ્નો હોય, બાપાના આશીર્વાદથી એમાં ઉકેલ મળી ગયો હોય. એમની પ્રાર્થનાથી અશક્ય કાર્ય સિદ્ધ થતા હોય, અસાધ્ય રોગો મટી ગયા હોય. આવા અનુભવ થયા છે. ઘણા એવા અનુભવ થયા છે દિવ્ય સ્વરૂપે દર્શન. સ્વામીશ્રી પોતે કોઈ બીજા સ્થાનની અંદર હોય અને અન્ય સ્થાનની અંદર પોતે હરિભક્તોને દર્શન આપ્યા હોય, એમની રક્ષા કરી હોય, એમના સંકલ્પો પૂરા કર્યા હોય. આવા અનેક ઐશ્વર્ય અને સામર્થ્યના પ્રસંગો પણ આપણે જાણ્યા છે. પણ વાસ્તવિકતા એ છે કે સ્વામીશ્રીનું આ કાર્ય અને સ્વામીશ્રીનું આ ઐશ્વર્ય અને એમનું સામર્થ્ય એ એમના સ્વરૂપને સમજવામાં પૂરતા નથી. એનાથી એમને જેમ છે એમ સમજી શકાય એમ નથી. આપણને એટલી ખબર પડે કે આ કોઈ અલૌકિક પુરુષ છે, પણ એ કોણ છે એ આપણને સમજાતું નથી. એના માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક માર્ગ બતાવ્યો કે તમે કોઈ દિવસ સંતના પરચા સામું ન જોતા. શેની સામું જોજો? ભગવાન સ્વામિનારાયણે અંત્યના 27મા વચનામૃતમાં કીધું કે તમે સંતના જીવન સામું જોજો. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન અને નિસ્નેહ, આ પંચ વર્તમાનની દ્રઢતા એમાં તમે જોજો. અને જ્યારે આપણે વચનામૃતના આ વચનો લઈને પ્રમુખ સ્વામી મહારાજના જીવન સામું જોઈએ છીએ, ત્યારે આપણને પ્રતીતિ થાય છે કે સાધુતાના આ ગુણોની અંદર સ્વામીશ્રી પોતે મેરુ સમાન છે, એક કે એક ગુણની અંદર, અને બધાને દેખાય છે. ભારત સાધુ સમાજના પ્રમુખ રામ સ્વરૂપ શાસ્ત્રીજી, એમણે સ્વામીશ્રીના જીવન માટે આ વાત કરી હતી કે પ્રમુખ સ્વામી મહારાજ એ ભારત સાધુ સમાજનું નાક છે. એમણે વાત કરી કે સ્વામીશ્રી તમે હરદ્વારમાં આવો, મારે હાથી પર બેસાડીને તમને હરદ્વારમાં ફેરવવા છે. આખા ભારતને બતાવવું છે કે સાચા સંત કોને કહેવાય તેને તમે જોઈ લો. અને છેલ્લે એમણે એક અદ્ભુત વાત કરી. એ બોલ્યા કે હમ તો કેવલ વક્તવ્ય વાલે હૈ, કર્તવ્ય વાલે તો પ્રમુખ સ્વામી મહારાજ હૈ. શાસ્ત્રોની વાત કરવી એ અલગ બાબત છે, અને એ શાસ્ત્ર પ્રમાણે જીવનમાં આચરણ કરવું એ જુદી બાબત છે. સ્વામીશ્રી કેવળ વાતો નથી કરતા, એ વાતો કરતા અનેક ગણું પોતાના આચરણમાં મૂકે છે. એ બધાને અનુભવ થાય છે. હરિનારાયણાનંદ સ્વામી ભારત સાધુ સમાજના મહામંત્રી, એમણે સ્વામીશ્રીનું જીવન જોયું,
એમના સદગુણ જોયા અને પોતે બોલી ગયા કે પ્રમુખ સ્વામી મહારાજ જૈસે નિર્માની સંત मैंने अपनी जिंदगी में कहीं भी और कभी भी नहीं देखे। સ્વામીશ્રીના જીવનમાં આપણે જોયું છે, જેમ જેમ એની નજીક રહેતા ગયા તેમ તેમ આપણે એ જોયું છે કે એમના હૃદયની અંદર કોઈના પ્રત્યે રાગ નથી કે દ્વેષ નથી. એમને આ દુનિયાના કોઈ પદાર્થની આસક્તિ નથી. આપણને એ દેખાય છે કે એમને કોઈના પ્રત્યે અંતરની અંદર ખરાબ કરવાનો સંકલ્પ થયો નથી. એમના દુશ્મન હોય, જેણે આખી જિંદગી સારી બેઠે એમનો દ્રોહ કર્યો હોય, જાણી જોઈને દ્રોહ કર્યો હોય, એ જ મિશન લઈને બેઠા હોય, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં એકાંતમાં કે સ્વપ્નમાં પણ એમને એવો સંકલ્પ થયો નથી કે એમનું અહિત થાય. એક જ વિચાર રહ્યો છે કે એમનું સારું કેમ થાય. ખાલી સંકલ્પ થયો છે એવું નહીં, સ્વામીશ્રીએ પોઝિટિવ પ્રયત્નો કર્યા છે. જેમણે એમને બહારના માણસ હોય કે અંદરના માણસ એમને વિરુદ્ધ આખી જિંદગી પ્રવૃત્તિ કરી હોય, એનું પણ સારું કરવા માટે એમણે પ્રયત્નો કર્યા છે. ઇતિહાસની અંદર ઘણી બાબતો એવી છે કે કદાચ બહાર પણ નહીં આવે, પણ સ્વામીશ્રી આ પ્રમાણે જીવી ગયા છે. આ જગતની અંદર ઘણા બધા ઋણ એવા હોય છે કે જે આમ અમુક ઋણ છે ને એકાદ મિનિટમાં, અરે 5 સેકન્ડમાં પૂરા થઈ જાય. અહીંયા આવતા હોય ને રસ્તાની અંદર ગાડીની અંદર તમને રાઈડ આપે, અહીંયા ઉતરી જાય, શું કહેવાનું તમારે? થેન્ક યુ, પૂરું થઈ ગયું. અમુક ઋણ છે ને 5 સેકન્ડમાં પૂરા થઈ જાય. અમુક ઋણ છે એ 5, 10 વર્ષ 15 વર્ષ ચાલે. હા, આ જેમ આપણે હપ્તા ઉપર કંઈક લઈ આવ્યા અને પછી ચૂકવ્યા કરો, તો એ છે ને 5, 10, 15 વર્ષ સુધી પણ ચાલે. પણ કેટલાક ઋણ એવા હોય છે આખી જિંદગી ચાલે. મા બાપનું ઋણ એક આવું છે. મા બાપના કોઈ દીકરો એમ કે ચલો મારી માના દૂધનો ભાવ હું ડેરીના ભાવે ચૂકવી દઉં, એ ના ચાલે. તો એ કઈ એવી રીતે ચૂકવી શકાતું નથી. આખી જિંદગી એ ઋણ મનુષ્ય પર રહેતું હોય છે. પણ અમુક ઋણ એવા હોય છે કે ક્યારેય ચૂકવી શકાતા નથી. એવું જે ઋણ હોય ને તો એ ગુરુનું ઋણ, એ જન્મો જન્મનું ઋણ છે. એ આપણે ક્યારેય ગમે તેટલું તેના માટે કરીએ તો પણ ચૂકવી ના શકાય, કારણ કે એ આપણા જીવ સાથે જોડાયેલું છે. અને મોટામાં મોટો એમના આપણા પર ઉપકાર એ છે, આપણા જીવનને ગુરુએ સાર્થકતા આપી છે. આપણને સાર્થકતા આપી. આપણું જીવન સાર્થક બને છે એનાથી. આપણું અંતિમ લક્ષ્ય શું છે? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. આખી જિંદગી આપણે ગમે તેટલું કર્યું, ગમે તેટલી સફળતા પ્રાપ્ત કરી, જો આપણે આ દેહ કરીને આપણા જીવનું કલ્યાણ ન કરી શક્યા તો આ જીવન જીવવાનો કોઈ અર્થ જ નથી. એવું તો પશુએ જીવીને જતા રહે છે આ લોકની અંદર. તો આપણે જેના માટે જન્મ્યા છીએ એ વસ્તુ કેવી રીતે થાય, તો એના માટે મહારાજે એક જ વાત બતાવી છે વચનામૃતની અંદર, કે આ જીવનો જે મોક્ષ થવો એના માટે એક જ સાધન છે, ઉપાસના. ભગવાનનો આશરો, ભગવાનનો નિશ્ચય. એ વિના ગમે તેટલા સાધન કોઈ કરે ને, જીવનો મોક્ષ થાય એમ નથી. તો શ્રીજી મહારાજનું સ્વરૂપ આપણને સમજાય, ગુણાતીત સ્વરૂપ આપણને સમજાય, પ્રગટ સત્પુરુષનું સ્વરૂપ આપણને સમજાય, અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણને સમજાય, ત્યારે આપણે અક્ષરધામના અધિકારી થઈએ છીએ. અને એ આપણને મહારાજે અને સ્વામી અને ગુરુ પરંપરા આપેલું છે. એ જો આપણે સમજીએ ને કે આપણને એ વસ્તુ આપવામાં એમણે કેટલો દાખલો કરેલો છે, તો આપણે રૂવાડા ઉભા થઈ જાય એવી વાતો છે બધી. ગુણાતીતાનંદ સ્વામી મહારાજનું સ્વરૂપ આપણને સમજાવ્યું. એ વખતે પરિસ્થિતિ એવી હતી, મહારાજ પોતે અક્ષરધામમાંથી આ પૃથ્વી પર પધાર્યા અને મહારાજે પોતાનો પ્રૌઢ પ્રતાપ પણ ખૂબ બતાવ્યો. પણ ભગવાન પ્રગટ હોય ત્યારે એમને ઓળખવા અને જેમ છે એમ ઓળખવા, મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે આમ સમજવા, આ તો ભલભલાને કઠણ પડી જતું હતું. પણ એ વખતે ગુણાતીત પોતે માથા વિનાના થયા. ગુણાતીતાનંદ સ્વામી જેમ જેમ મહારાજનું સ્વરૂપ પ્રવર્તન કરવા માંડ્યું. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં જ લખ્યું છે, સ્વામી કે 1 થી તે લાખ બકરા બોલે ને ત્યાં સુધી કોઈને કઈ થડકાટ ન થાય, કારણ કે બકરું બોલે છે. પણ સ્વામી કે 1 સિંહ જો ગર્જના કરે તો હાથીના ગંડ સ્થળ ફાટી જાય.
એમ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજને બીજા અવતાર જેવા કહેવાય એમાં તો હજી કોઈને વાંધો નથી, પણ અવતાર માત્ર સ્વામિનારાયણની થકી ઐશ્વર્ય પામ્યા છે અને ભજી ભજીને એવા થયા છે એમ જે કેવું એ તો કેસરી સિંહના નાદથી હાથીના ગંડસ્થળ ફાટી જાય ને એવું કઠણ પડે. અત્યારે કઠણ પડે છે, એ વખતે કેવું પડતું હશે, પણ ગુણાતીતાનંદ સ્વામી કરી એ વખતે મોટા મોટાના વાત કઠણ પડી જતી હતી. મહારાજે ગોપાળાનંદ સ્વામીને સ્વપ્નમાં દર્શન આપીને વાત કરી કે જો અમારા સ્વરૂપની વાત જેમ છે એમ નહીં પ્રવર્તાવો, 1000 વર્ષ સુધી આ દેહની અંદર રાખીશ. આ વાત મહારાજ એમને કરેલી. અને ગોપાળાનંદ સ્વામીએ પછી તો વાતો કરવા માંડી. પહેલે જ દિવસે વડોદરાની અંદર સભામાં કીધું કે અવતાર માત્ર એક પગે ઉભા રહીને સ્વામિનારાયણનું ભજન કરે છે. અને આવી જ્યાં વાત કરી અખંડાનંદ બ્રહ્મચારીને ઝાડા થઈ ગયા કે આટલો બધો મહિમા રીતસર એમને ડાયરિયા થઈ ગયો બિચારાને. એટલે પછી તો સ્વામી રઘુવીરજી માને ખબર પડી કે ડિહાઇડ્રેશન થઈ જશે, બિચારા સાધુ ધામમાં જતા રહેશે. એટલે પછી એમની પાસે જઈને રઘુવીરજી મહારાજે કીધું કે સ્વામી તમારે બહુ મૂંઝાવાની જરૂર નથી. ગોપાળાનંદ સ્વામી તો છે ને બહુ મોટા યોગી કહેવાય, એટલે કઈ યોગ કળામાં ખેલતા હોય આપણને ખબર પડે નહીં, બાકી તમે જેમ સમજો છો એમ જ અમે સમજીએ છીએ, એટલે ચિંતા ન કરશો. ત્યારે એમને એક સુવાણ થઈ, એને હરખું થયું. પણ આટલું એ વખતે એ સ્વરૂપનું પ્રતિપાદન કરવું સાધુ પણ ખમી નતા શકતા. પણ ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આ વાત સાચી છે તો પછી એનું પ્રતિપાદન કેમ ન થાય. અને સ્વામીએ તો શરૂ કર્યું. અમદાવાદની સભામાં સ્વામીએ જવા દીધું. આચાર્ય મહારાજ બેઠા હતા, બીજા બધા જૂના સંતો બેઠા હતા, અને ગુણાતીતાનંદ સ્વામી સર્વોપરીપણાની વાત કરી. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ ભારે પડી ગયું. એ કે સ્વામી આવી વાત તમે ક્યાંથી લઈ આવ્યા, કોને તમને આ વાત કરી? એ વખતે સ્વામી બોલ્યા ગુણાતીતાનંદ સ્વામી કે તમારા બાપે કરી. સ્વામિનારાયણે કાનો કાન અમને આ વાત કરી છે. અને પછી સ્વામી પોતે બોલ્યા, આચાર્ય મહારાજને કીધું કે તમને અમારા પર કેવું હેત છે? એ કે સ્વામી તમારા ઉપર તો મને ખરેખરું હેત. સ્વામી કે અમારા પર હેત ખરું, પણ આ ખજાનાની કૂચી છે કોને આપો, મને આપો કે કેશવ પ્રસાદને આપો? એ કે તો કેશવ પ્રસાદને અપાય, કારણ કે દીકરો હતો અને ગાદીનો વારસ હતો. એ કે હા સ્વામી ખજાનાની કૂચી તો કેશવ પ્રસાદને આપું. સ્વામી કે બસ જેવી રીતે તમે ખજાનાની કૂચી કેશવ પ્રસાદને આપો ને એવી રીતે સહજાનંદ સ્વામીએ અક્ષરધામની કૂચી પુરુષોત્તમપણાની કૂચી તો અમને આપી છે, અને તમને તો મનાવા પૂજાવાને આપી છે, તમે મનાવો છો ને પૂજાવો છો. પર સભામાં સ્વામીએ તો જેમ છે એમ કહી દીધું, કારણ કે સાચી વાત હતી. એમને કઈ ઉપજાવેલી વાત કરવાની નહોતી, પણ સ્વામીએ પ્રતિપાદન કર્યું. એ વખતે વિરોધ પણ થયો બધાની વચ્ચે, પણ ગુણાતીતાનંદ સ્વામીએ જો આપણને મહારાજના સ્વરૂપની વાત ન આપી હોત ને તો આપણને આ વાત, આ શુદ્ધ ઉપાસનાની વાત સમજાત ક્યારે? અને બીજું બધું કદાચ આ લોકની અંદર મળત, પણ શ્રીજી મહારાજ જ્યાં સુધી સર્વોપરી ન જાણે મહારાજને ત્યાં સુધી અક્ષરધામમાં જવાય નહીં, તો એ કામ તો આપણું થાત નહીં. તો એ દ્રષ્ટિએ જોયું તો ગુણાતીતાનંદ સ્વામીનો કેટલો મોટો આપણા ઉપર ઉપકાર છે. અને જો સંતો તો વાત કરે છે જૂના કે જો ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજની વાત આપણને ન સમજાવી હોત ને તો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એનું કેવું થાત? પેલા કાઠિયાવાડમાં બધી બાપુની જગ્યા છે, બાપુની જગ્યા હોય ત્યાં સમાધિ હોય અને ત્યાં લોકો માનતા માને નાળિયેર વધારીને હાલતા થાય. એવી રીતે ગરડાની અંદર એક સહજાનંદ બાપુની જગ્યા બની જાત, તે લોકો જાત અને સહજાનંદ બાપુની જય કરીને હાલતા થાત. આવું થઈ જાય, બીજું કાંઈ ન રહે. પણ આવો શુદ્ધ સંપ્રદાય અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસનાની વાતને મહારાજ પોતે સર્વ અવતારના અવતારી અને કેટલા મોટા અવતારોની સાથે કમ્પેરિઝન ના થાય. આ તો કોકને કહે તેનું ઘર જાય વાત છે, પણ વાસ્તવિકતા છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે, સ્વામી ક્યાં સત્સંગીના છોકરા સામું જો જોઈએ છે ને આગળ જે અવતાર થઈ ગયા એના કરતા કરોડ ગણું અધિક દૈવતો સત્સંગીના છોકરામાં દેખાય છે. હવે ક્યાં મેળ ખાય આની અંદર? મહારાજે સમ ખાઈને વાત કરી છે. અંત્યના બીજા વચનામૃતની અંદર મહારાજ કહે છે કે આ સભા કેવી છે? જેવી ગોલોકની વિશે સભા છે, શ્વેતદીપની વિશે સભા છે, બદ્રિકાશ્રમની વિશે સભા છે, એના કરતા પણ આ સત્સંગીની સભા અધિક છે. અને મહારાજ કે સર્વે હરિભક્તને અતિશય પ્રકાશ યુક્ત દેખું છું. અને પછી મહારાજે વાત કરી કે આ સત્સંગ તો કેવો છે? ભવ બ્રહ્માદિકને પણ દુર્લભ. ભવ એટલે શું ખબર છે? શિવજી. ભવ એટલે શિવ બ્રહ્માદિકને આ સત્સંગ દુર્લભ છે. એવા જેના મંદિરો થાય છે આ બધા અહીં બેઠા ને એ બધા એના કરતા અધિક છે. અને મહારાજે સોગંદ ખાઈને વાત કરી છે, એટલે ગપ્પા નથી. તો એ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. એક એક હરિભક્ત એક એક દેવતાઓ કરતા મોટો છે. અને અહીંયા આગળ આપણે શું મનુષ્ય ભાવ બધા ચડી જઈએ છીએ. બાકી અહીં જો શિવજી બેઠા હોય
અને આમ શિવજી હોકો પીતા હોય તો આપણને મનુષ્ય આવે તો મહાદેવજી છે. પણ જો હરિભક્તને કઈક વ્યસનમાં ચડી જાય ને આપણે જાહેરમાં ફજેત કરીએ કે જો આ 5 જણ આગલી ચીંધ્ય, પણ ભલે એની દૂષણ છે કાઢવાનું છે વાસ્તવિકતા, પણ મહારાજના સંબંધે કરીને મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી તુંબડી ફૂટી જાય તો સાજી કરતા આવડે કે ના આવડે? પણ મહારાજ બોલ્યા કે તમને તમારી મોટપની ખબર નથી, આ પ્રગટનો સંબંધ તમારે થયો છે. તમે જો જીવને હાથ પકડીને આમ કોકને ફેંકો તો અષ્ટાવરણ પર અક્ષરધામની અંદર જાય એવી તમારી મોટપ છે એ પ્રગટના સંબંધે કરીને. તો આપણા દર્શને કરીને બીજાનું કલ્યાણ થાય વાત મહારાજે કરી છે. પ્રથમનું 72મું અને વડતાલનું 12મું 2 વચનાત્મા મહારાજે કીધું કે જે જીવ ભાવે કરીને મારું દર્શન કરશે, મારી વાત સાંભળશે, એનું કલ્યાણ થશે. મારા કલ્યાણમાં શો સંદેહ છે? આપનું કલ્યાણ થઈ ચૂક્યું છે, દેહ છતાં આપણને પ્રતીતિ થઈ છે, પણ એ બધાના પાયાની અંદર ઉપાસના છે ભગવાન સ્વામિનારાયણની અને પ્રગટની નિષ્ઠા છે. એ નિષ્ઠા આપણને આપી છે ગુણાતીતાનંદ સ્વામીના પરંપરાએ. એ ઋણ આપણે ક્યાંથી ચૂકવી શકીએ? એ આપણને પરંપરામાં પ્રાપ્ત થયું. અને આ વાત તો હજી કેટલાક સમજ્યા, પણ મોટી વાત, મોટી ઘાટી તો એ હતી કે ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપને સમજાવવું. આ વાત કોણ કરે? ભગતજી માટે કેવા માથા વિનાના થયા, બહુ સહન કર્યું એમણે. આખી જિંદગી સુધી ભગતજી મહારાજ પોતે આરામથી બેઠા નથી, જલસા એમણે કર્યા નથી, પણ એમને પોતે ગુણાતીતના વચનને ઝીલી લીધા. ગુણાતીતાનંદ સ્વામી કે પ્રાગજી આ પવિત્રાનંદ સ્વામીને વાત કરીશ કે હા સ્વામી એને કહું. પવિત્રાનંદ સ્વામીને સિંહની વડમાં હાથ નાખવા જેવી વાત હતી, પણ કીધું કે કરીશ એમને વાત. અને પવિત્રાનંદ સ્વામીને જઈને રાતના 12 વાગે એમને કીધું કે પવિત્રાનંદ સ્વામી, જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવું તમે નહીં માનો ત્યાં સુધી અક્ષરધામમાં નહીં જઈ શકો. અને પવિત્રાનંદ સ્વામી તો મોટા સદગુરુ કહેવાય, એ અકળાણા અને આમ લાકડી પછાડી કે તું કોણ મને સ્વામીનું સ્વરૂપ સમજાવનારો આવ્યો? એટલે પ્રાગજી ભગત કે જુઓ સ્વામી, વડતાલમાં દેડકા ઘણા દાંભ્યા, આ ગુણાતીત તો મણિધર સાહેબ છે, એની આગળ તમે જાળો છો, દ્રોહમાં પડતા નહીં. એટલે પવિત્રાનંદ સ્વામી કે તું મણિધર સાહેબ ને હું દેડકો એમ? હવે જોઈ લો તને. અને પછી કે જો તને વિમુખ કરું નહીં તો મારું નામ પવિત્રાનંદ નહીં. એ વખતે પ્રાગજી ભગત પોતે બોલાય કે સ્વામી હવે તો ભગવાન અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ આવે ને તો પણ મને વિમુખ કરી શકે એમ નથી. બાકી સંપ્રદાયની વ્યવસ્થામાંથી તમે મને દૂર કરો એ જુદી વસ્તુ છે, પણ આ અંતરની અંદર તો ગુણાતીતે મહારાજને પધરાવી દીધા છે, એ જાય એમ નથી. અને ગુણાતીતાનંદ સ્વામીના વચન પ્રમાણે પ્રાગજી ભગતે જેમ છે એમ સ્વામીનું પ્રતિપાદન કર્યું સંપ્રદાયની અંદર. અને એ વખતે એમણે કોઈની સાડાબારી રાખી નહીં. આ એમનું મોટું રોલ. અને એના પ્રતાપે પછી આપણને પરંપરામાં શાસ્ત્રીજી મહારાજ મળ્યા. શાસ્ત્રીજી મહારાજનું જે આખું જીવન છે, જ્યારે સુરતની અંદર પહેલી વખત ભગતજી મહારાજ મળ્યા અને એમણે કીધું સાધુરામ તમને સ્વામિનારાયણની નિષ્ઠા થઈ છે? એમણે કીધું હા મને સ્વામિનારાયણની નિષ્ઠા છે, ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી છે, મેં મારા ગુરુ થકી સિદ્ધ કર્યું છે. ભગતજી મહારાજ કે એ તો હજી અડધી નિષ્ઠા થઈ, હજી સ્વામી અક્ષર છે ગુણાતીત એ નિષ્ઠા કરી છે. એટલે શાસ્ત્રી મહારાજ કે આ નવી વાત તમે ક્યાંથી લાવ્યા? એટલે એમને કીધું નવી વાત નથી, તમારા ગુરુ પણ એ વાત જાણે છે. અને પછી વિજ્ઞાનાનંદ સ્વામી પાસે લઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ ખાટલાની નીચે સુનતાઈ ગયા અને પછી ભગતજી મહારાજે એમની પાસે વાત કેવરાવી. વિજ્ઞાનાનંદ સ્વામીને કીધું કે મહારાજ આ વાત જાણ કરતા કે નહીં? વિજ્ઞાનાનંદ સ્વામી કે મેં મારા કાનો કાન ઘણી વખત સાંભળ્યું છે, મહારાજે પ્રતિપાદન કર્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર જાણ. શાસ્ત્રીમાં બહાર નીકળ્યા કે મને કેમ અત્યાર સુધી કીધું નહીં? કે તમને અત્યારે કહેવાયું નહોતું પણ હવે જાણ્યું છે તો પછી એ નિષ્ઠા બરાબર પકડી રાખજો. અને શાસ્ત્રીજીમાં જુદી માટીના પુરુષ હતા. એક વસ્તુ એમણે જાણી, આ વાત સાવ સત્ય છે તો પછી સંપ્રદાયમાં એના માટે શું ન થાય. શાસ્ત્રીજી મહારાજનું પછીનું આખું જીવન અક્ષર અને પુરુષોત્તમ માટે કુરબાન કરી દીધું છે એમણે. આપણને ઉપાસના મળે એટલા માટે. શાસ્ત્રીજી મહારાજને પોતાને કઈ બાકી નહોતું, એ તો અક્ષરધામમાંથી પોતે આના માટે પધારેલા હતા, મહારાજનું સ્વરૂપ હતા. એમને તો અંતરમાં અખંડ સાક્ષાત્કાર હતો ભગવાનની મૂર્તિનો, એમને કઈ દાખલો કરવાની જરૂર નથી. એ તો મનાત પૂજાત અને વડતાલની અંદર મોટા આસને બેઠા બેઠા પોતે જિંદગી પસાર કરી નાખત, એમને કઈ વાંધો આવવાનો નહોતો. પણ શાસ્ત્રીજી મહારાજે આખી જિંદગી જે કાંટાળો માર્ગ પસંદ કર્યો છે અને એના માટે દાખલો કર્યો છે, એ જો આપણે ખાલી વાંચીએ ને અત્યારે તો પણ આપણે એનો અનુભવ કરી શકીએ એવું છે. તો જે વાતાવરણમાં એ લોકો રહેતા હશે એ વખતે કેવું હશે? શાસ્ત્રીજી મહારાજે આના માટે વડતાલ સંસ્થાનો ત્યાગ કર્યો. શાસ્ત્રીજી મહારાજનું પ્રિય સ્થાન હતું વડતાલ. ભગતજી મહારાજનો સમાગમ ત્યાં એમને થયેલો અને એ સ્થાન છોડતા શાસ્ત્રીજી માને કઠણ પડ્યું છે.
કઈ એમને આમ આરામથી આનંદથી ત્યાગ નથી કર્યો, એમને કરવો પડ્યો છે. શાસ્ત્રીજી મહારાજને ત્યાગ આપણા માટે એમણે ત્યાગ કર્યો એ સ્થાનનો. શાસ્ત્રીજી મહારાજ જે સાધુઓને આમ સંતોને બધાને પૂછ્યો કે જે સ્થાનમાં શરૂઆતમાં રહ્યા હોય ને, આમ ઘર છોડવું કઠણ ના પડે પણ સારંગપુર છોડવું કઠણ પડે. એ છે ને જે સ્થાનની અંદર પોતે રહ્યા હોય એનું મમત્વ, એની સાથે એવું જોડાણ, એટેચમેન્ટ હતું. શાસ્ત્રીજી મહારાજે ધડ દઈને વડતાલનો ત્યાગ કર્યો અને પછી નીકળ્યા. એટલે કઈ રીતે શાસ્ત્રી મહારાજ જયારે નીકળ્યા ત્યારે કઈ પરિસ્થિતિ હતી? 3 દિવસના ઉપવાસ હતા. 3 દિવસથી શાસ્ત્રીજી મહારાજને ખાવા નહોતું મળ્યું, કારણ કે ખીચડીમાં ઝેર નાખ્યું હતું. પછી ભંડારમાં પોતે જઈ શક્યા નહોતા અને બપોરે પારણા ક્યાં કરશું એની કોઈ વ્યવસ્થા નહોતી. સાથે કોઈ માલ મિલકત નથી, કોઈ પ્રોપર્ટી નહોતી. વડતાલ મંદિરમાંથી નીકળીને કઈ જગ્યાએ જઈને વિશ્રામ કરવો એનું કોઈ સ્થાન નહોતું. સાથે ખાલી 4 સાધુઓ હતા અને પોટલા હતા. પોટલામાં પૂજા અને કપડા છે, બીજું કાંઈ હતું નહીં. અને સામે 2000 સાધુઓની સંસ્થાનો વિરોધ હતો અને એ પાળાઓ પાછળ ઊંટમાં મારવા માટે ફરતા હતા. આવા સંજોગોની અંદર માણસ હારીને બધું મૂકીને મૂકો પડતું આપણે નથી કરવું મંદિર. કોઈને વિચાર આવે આવા સંજોગોમાં કે આવી પરિસ્થિતિમાં કંઈક નવું કેવી રીતે કરવું? શાસ્ત્રીજી મહારાજ એ વખતે દ્રઢતા લઈને નીકળેલા કે ગમે તે થાય પણ આ વાત મારે ભવિષ્યની પેઢીને આપવી છે, અક્ષર અને પુરુષોત્તમની. એમની નજરમાં આપણે હશું. અને શાસ્ત્રીજી મહારાજ એ વખતે ત્યાંથી નીકળ્યા. બપોરે એમણે ત્યાં ઝવેરભાઈને ત્યાં કરમસદની અંદર શાસ્ત્રીજી મહારાજને પારણાનો મેળ પડ્યો, પણ પછી શાસ્ત્રી મહારાજ બેસી નથી રહ્યા. પછી એમણે દાખલો કર્યો છે અને એમને 1.5 વર્ષની અંદર બોચાસણની અંદર મંદિર છે એ સ્વામી આમ શિખર પ્રતિષ્ઠા છે શાસ્ત્રીજી મહારાજ એ વખતે કરી દીધી. પણ એ વખતે કેવું હતું ખબર છે? મંદિરની અંદર પ્રતિષ્ઠા થાય એટલે એવું નહીં સમજવાનું મંદિર પૂરું થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજ એ શું કરતા કે મંદિર આમ ગર્ભગૃહ સુધી આવે ને એટલે ઠાકોરજી પધરાવી દે, પછી સ્વામી કે ઠાકોરજીનું કામ ઠાકોરજી પછી કરે, ભગવાન બેસી જાય ને પછી એનું કામ થાય. હવે આ બાજુ બોચાસણની અંદર અક્ષર પુરુષોત્તમ ચરોતરના ચોકની અંદર બેસી ગયા એટલે ત્યાં ગઢડાના ભીમજી કોઠારીને આ વાતની ખબર પડી. ભીમજીભાઈ કોઠારી એ વખતે ત્યાંથી કાગળ લખ્યો ગોરધનભાઈ કોઠારી ઉપર વડતાલ, અને એમણે લખ્યું કે તમે ગુજરાતના દાળ ભાત ખાઓ વાણિયા, અને તમે તમારી હાજરીની અંદર શાસ્ત્રીય ચરોતરની અંદર અક્ષર પુરુષોત્તમ બેસાડી દીધા, તમે કાંઈ કરી શક્યા નહીં. પણ જો શાસ્ત્રી છે એ સાબરમતીના આ કાંઠે પગ મૂકે તો એને કાઠિયાવાડના ખમીરની ખબર પડે. આવું એને લખી મોકલ્યું. શાસ્ત્રીજી માને કે સ્પર્ધામાં તો ઉતરવાનું હતું નહીં, એમને તો એક જ મિશન હતું, તે ભગવાનનું કરવું બેવું. તે શાસ્ત્રીજીમાં જે બીજું જ મંદિર ભીમજી કોઠારીની છાતી ઉપર સારંગપુરમાં આદર્યું અને ત્યાં આગળ શરૂ કર્યું. અને વિરોધ તો કેવો ભયંકર વિરોધ. શાસ્ત્રીજી મહારાજને ગામની અંદર સંતો માગવા જાય, છાશ ના આપે સંતોને ગામની અંદર. અત્યારે આખા ગામને મંદિર છાશ આપે છે સારંગપુરને, પણ એ વખતે ગામમાં સંતોને કોઈ છાશ ના આપે. તે લાઠીદળ સુધી સંતો છાશ માગવા માટે જાય અને ત્યાંથી પાછા આવે અને રાંધવા માટે કેરોસીનના ડબ્બા. હવે રસોઈ કરવા માટે જયારે વાસણ નહીં મળતું હોય એ વખતે મેન્યુમાં શું હશે કહો? શું ખાતા હશે એ લોકો? એવા સંજોગોની અંદર પેલા નાગજી શેઠ છે ને તેલ આપી ગયા, તેલની શીશી આમ બોટલ ભરીને યોગી મહારાજને કે યોગી મહારાજ આ છે ને રસોઈ માટે તેલ વાપરજો. તે રાખે મૂક્યું તેલ. 15 દિવસ પછી પાછા આવ્યા કે સ્વામી તેલ ખૂટી ગયું તો નવું લાવી આપું. યોગીજી મહારાજ કે ના, હજી એમને પડ્યું છે, જરાય ઓછું નહોતું થયું. કે કેમ તેલ વપરાયું નથી? યોગી બાબા કે વઘાર શેનો કરવો, કઈ આઈટમ તેલ વપરાયું કોઈ આઈટમ હોય જોઈએ ને. સ્વામી પોતે ઘણી વખત કે 7 ભાઈ વચ્ચે એક સૂથણું. 7 ભાઈ વચ્ચે એક સૂથણું એટલે શું? એ એક કહેવત છે કે ઘરની અંદર સૂથણું એટલે ચોરણો પહેરે ને કાઠિયાવાડના લોકો, પેન્ટની જગ્યાએ ચોરણો પહેરે, એને સૂથણું કહેવાય. તો 7 ભાઈ ઘરની અંદર રહેતા હોય તો બધાની વચ્ચે એક જ હોય એટલે શું? જે પહેલો ઉઠે ને એ પહેરીને હાલતો થઈ જાય, બાકી બધા ઘરમાંથી બહાર ના નીકળી શકે. સ્વામી કે એ વખતે જે રસોડામાં વેલો પોગ્યો ભંડારની અંદર જે હોય, કારણ કે કામ એટલું કરવાનું, ભૂખ એટલી લાગે ખાલી કરી જાય, પાછળ લઈને ખાવા ન મળે. અને એવા સંજોગોમાં ખાવા ન મળે ને દાખલા કરવા પડે. આ તો કેટલું અઘરું કહેવાય. હા, 2 ટંકનું પૂરું ખાવાનું ન મળે. અને એ સંતો જાતે પથરા ઉચકીને બધા મંદિરો કર્યા છે. કોના માટે? એને શું સ્વાર્થ શું હતો? શાસ્ત્રીજી મહારાજને શું સ્વાર્થ હતો? અથવા શાસ્ત્રીજી મહારાજની સાથે જે સંતો નીકળ્યા હશે પોતાનો શું સ્વાર્થ હતો? શાસ્ત્રી મહારાજની સાથે મોટા મોટા કોઠારીઓ એ વખતે વડતાલમાંથી નીકળી ગયા હતા.
કોઠારી પ્રભુદાસ નીકળી ગયા હતા, પછી કોઠારી બેચર ભગત મહાપુરુષદાસ સ્વામી, કોઠારી જેઠા ભગત એટલે કે નિર્ગુણદાસ સ્વામી એ પોતે નીકળ્યા હતા, પછી કોઠારી શંકર ભગત પોતે નીકળેલા, કોઠારી જીભાઈ નીકળેલા. આ બધા વડતાલની અંદર એવી સત્તા ભોગવતા હતા, એક ગવર્નર જેવી સત્તા કહેવાય. કોઠારીની સત્તા એટલે કેવી? વડતાલમાં એ વખતે ગવર્નર જેવી સત્તા. એ ધારે તો સાધુને ઘર ભેગો કરી શકે, આવી કોઠારીની સત્તા કહેવાતી. એ બધા કોઠારીઓ આમ મુંબઈનું મંદિર ચલાવતા હોય ને વડતાલનું ચલાવતા હોય ને જુનાગઢનું ચલાવતા હોય ને વડોદરાનું, આમ જાહો જલાલી વાળા એ બધા મંદિર છોડીને શાસ્ત્રીજી મહારાજની સાથે રસ્તા ઉપર રખડતા થઈ ગયા. શાના માટે? શું સ્વાર્થ હતો એને? સિદ્ધાંત માટે, ઉપાસના માટે. આપણને અસ્મિતા નથી ઉપાસના શું વસ્તુ છે, આપણે ખાલી બોલી જઈએ છીએ, પણ એ ઉપાસનાને કેટલી અંદરથી એ લોકો સમજ્યા હશે. નિર્ગુણદાસ સ્વામીએ એક પત્ર લખેલો છે, લિખિતન શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજીની અંદર એક પત્ર લખાયેલો છે. એમાં નિર્ગુણદાસ સ્વામી પોતે કહે છે કે અમે કંઈક અહમ મમત્વથી આ બધું મંદિરની પ્રવૃત્તિ કરતા હોઈએ, અથવા તો વડતાલ કરતા મોટા દેખાવા માટે કરતા હોઈએ, અથવા તો અમારું માન વધારવા માટે કરતા હોઈએ, તો નિર્ગુણદાસ સ્વામી પોતે લખે છે કે કોટાન કોટી પરમહંસને માર્યોનો અમારે માથે પાપ છે. આ પ્રતિજ્ઞા સાથે એ લોકો જીવતા હતા. સિદ્ધાંત માટે કોઈ લૌકિક સ્વાર્થ, અંગત સ્વાર્થ એ લોકોને હતો નહીં. શાસ્ત્રીજી મહારાજ ખપી ગયા, હોમા ગયા. આખી જિંદગી સુધી પોતે એ વખતે આખી જિંદગી શાસ્ત્રીમાં જે ફર્યા છે, સંસ્થાની અંદર એક 4 પીડાવાળી ગાડી આવી નથી. નિર્ગુણદાસ સ્વામીએ પોતે બહુ પ્રયત્ન કરેલો કે શાસ્ત્રીમાની આટલી ઉંમર છે, છેલ્લી ઉંમરમાં તો શાસ્ત્રીજી મહારાજે જે દાખલો કરેલો છે એ બધા પત્રોની અંદર એ પણ બધું લખાયેલું છે. નિર્ગુણદાસ સ્વામી પોતે લખે છે કે શાસ્ત્રીજી મહારાજની ઉંમર હતી 82 વર્ષની, અને એ વખતે મૂળી સ્ટેશન ઉપર ઉતરેલા શાસ્ત્રીજી મહારાજની સાથે નિર્ગુણદાસ સ્વામી હતા, યોગીજી મહારાજ હતા, અને બીજા 2 નાના સંતો. એ નાના સંતોમાં એક હતા સનાતન સ્વામી ને એક હતા શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી. આ 5 સંતો. અને એક હરિભક્ત એક યુવક હતો, કિશોર, 14 વર્ષની ઉંમરનો. એટલા લોકો ત્યાં આગળ ઉતરેલા. હવે મૂળી સ્ટેશન ઉપર રાતના સમય ઉતર્યા, અને ગામની અંદર પહેલેથી એવું કેવરાવે લખેલું કે તમે એકો મોકલજો, પણ હરિભક્તે એકો મોકલેલો. એકો એટલે શું? એક બળદવાળું બળદગાડું, તે એકો મોકલેલો નહીં. હવે ત્યાં આગળ પહોંચવું કેવી રીતે? પછી એક ખેડૂત ત્યાં આગળ હતો, બહુ વિનંતી કરી, ત્યારે એને કીધું કે હારું હું આવું છું, પણ 4 જણથી વધારે બેસાડીશ નહીં. એટલે આ લોકો 6 જણ હતા. એટલે પછી 2 સંતો એટલે કે સનાતન સ્વામી ને નારાયણ સ્વરૂપ સ્વામી એ તો એક સ્ટેશન ઉપર જ રોકાઈ ગયા. પેલા 4 વડીલો હતા, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી ને પેલા એક છોકરો સાથે સેવામાં જોઈએ, એ લોકો ત્યાં આગળ ગયા. અને એકાવાળો આવ્યો, રસ્તામાં ભોગાવો નદી આવી, એની અંદર પાણી કેડ જેટલું. એટલે એને કે હું આમાં નહીં હલાવું. એ તો ત્યાં ઉતારીને હાલતો થઈ ગયો. હવે શું કરું? અંધારી રાત, અજાણ્યો પ્રદેશ, એડ્રેસની ખબર નહીં, અને એની અંદર શાસ્ત્રીજી મહારાજથી 5 ડગલા પણ ચાલી શકાય નહીં. આવી પરિસ્થિતિ એમને વાહ હતો, 82 વર્ષની ઉંમર. કેમ આગળ જવું? એ વખતે માથે પોટલા ઉચક્યા બધા. 2 યોગીજી મહારાજ આમ ચડાવ્યા, 2 આમ ચડાવ્યા, એક શાસ્ત્રીમાંનો હાથ પકડો. નિર્ગુણદાસ સ્વામીને પાછું પત્ર લેખનનું પોટલું પાછું ભેગું હોય એનું મોટું, એ પાછું ભેગું બધું, અને એ બધું લઈને આખો સંઘ ચાલો. એક હાથમાં ગોદડી હતી, અને એમાં નિર્ગુણદાસ સ્વામી લખે છે કે મારો પગ લપસ્યો અને મારા હાથમાંથી ગોદડી તણાણી, તે પછી શાસ્ત્રીજીમાં પોતાના માથે ગોદડી લીધી, અને પછી એમ કરતા કરતા સામે કાંઠે પહોંચ્યા. ત્યાં હરિભક્તને એડ્રેસની ખબર નહીં, અને માંડ રાતે પહોંચ્યા. આવા દાખલા શાસ્ત્રીજી મહારાજે કર્યા છે. એ કોના માટે? એમને ક્યાં કઈ પોતાનો સ્વાર્થ હતો. અને આર્થિક ભીસ તો કેવી! આપણે અત્યારે જે કટોકટી છે ને, જોકે લાગે જ છે ને સ્વામી છેક સુધી રાખશે જ, કોઈ મંદિરમાં કટોકટી વગર પૂરા થયા નથી, અને આપણું પણ નહીં થાય. પણ એ વખતની કટોકટીની સામે જોઈને ત્યારે આપણને લાગે શું પરિસ્થિતિમાં આ લોકો એક કામ કર્યું, હિંમત જ ના ચાલે. યોગીજી મહારાજે એક કાગળ, નિર્ગુણદાસ સ્વામી એક કાગળ લખેલો છે મુંબઈ હર્ષદભાઈ દવેને. હર્ષદભાઈ દવે એટલે ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી અને સંપ્રદાયના પાયાના નિષ્ઠાવાન હરિભક્તોના એક કહેવાય હર્ષદભાઈ દવે. તો નિર્ગુણદાસ સ્વામીએ સારંગપુરથી કાગળ લખેલો છે, એ પત્ર પણ આ ગ્રંથની અંદર છપાયેલો છે. નિર્ગુણદાસ સ્વામી કહે છે કે હર્ષદભાઈને માલુમ થાય કે હું જે પેન કાગળ લખવા માટે વાપરતો હતો, એ પેન છે ને એ મારી તૂટી ગઈ, બગડી ગઈ હતી. પછી મેં શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસની પેન લીધી, તો એ પેન પણ અત્યારે બગડી ગઈ છે, ચાલતી નથી. દરબાર હકાભાઈની પેનનું લઈને વાપરતો તો એક ઉપાડી ગયું છે, એ મળતી નથી. એટલે હવે છે ને મારું પેન વગર કામ ચાલતું નથી. તો આ 2 પેન છે, તમે મુંબઈની અંદર રિપેર કરાવીને મને પાછી મોકલજો. રિપેર નવી લેવાની વાત નથી, હા.
જોજો, રિપેરિંગ કરવા માટે પેન મુંબઈ જાય ને પછી એ રિપેર કરે એવા પેનથી શાસ્ત્રીજી નિર્ગુણદાસ સ્વામી 28 મણ કાગળ લખીને સત્સંગ કરાવે છે. રાતના નિર્ગુણદાસ સ્વામી કાગળ લખવાની શરૂઆત કરે અને પોતે આમ લખે. 35 પાના તો પુસ્તકમાં છાપેલા છે, એમના 125 પાના થતા હશે. નિર્ગુણદાસ સ્વામી એટલા લાંબા કાગળો લખે અને એમાં પાછું નિર્ગુણદાસ સ્વામી લખ્યું હોય કે રાતના 9 વાગે મેં લખવાની શરૂઆત કરી. શરીરમાં આમ તો તાવ જેવું છે, કસર જણાય છે, મારો બરડો ફાટે છે, પણ કાગળ લખવાનો ઉમંગ ઘણો છે. સવારે 4 વાગે કાગળ પૂરો થશે. આખી રાત બેસીને નિર્ગુણદાસ સ્વામી પોતે કાગળ લખે. આ દાખલા એમણે ભાંગતી તબિયતે અને આટલી મોટી ઉંમરે કરેલા છે. એક કાગળ યોગીજી મહારાજે પોતે લખ્યો છે શાસ્ત્રીજી મહારાજને મુંબઈ, અને એમાં લખ્યું છે કે આપણે ડાંગરા પારાયણમાં જયારે ભેગા થયા એ વખતે જામનગરથી ટપાલની 2 ટિકિટ આવેલી. એક ₹1 ટિકિટ હતી અને એક 4 આનાની ટિકિટ હતી. હવે ટિકિટ છે ને ક્યાંય મળતી નથી, તમારા પોટલાની અંદર ત્યાં મુંબઈ આવી ગઈ ને એવું લાગે છે, તપાસ કરીને મોકલાવજો. ₹1.25 ટપાલ ટિકિટની આટલી ચિંતા થાય એવા સંજોગોની અંદર શાસ્ત્રીજી મહારાજે સારંગપુરનું મંદિર પૂરું કર્યું. ગોંડલનું મંદિર એટલે મહારાજા સાહેબ ભગવતસિંહજી મહારાજ હતા, એ બહુ કડક હતા. એટલે એને જમીન તો આપી, પણ શરત શું કરી ખબર છે કે આ મંદિર છે પૂરું કરવાનું, પણ શરત એ છે કે 2 વર્ષની અંદર મંદિર પૂરું કરવાનું ને 10 લાખ રૂપિયાનો ખર્ચો આ મંદિરમાં કરવાનો. હવે સિલકની અંદર જયારે 8 આના ન હોય અને એ વખતે 10 લાખનું મંદિર 2 વર્ષમાં પૂરા કરવાનો સંકલ્પ જ કેમ થાય? શાસ્ત્રીજીમાં જે કરેલા છે અને એના માટે દાખલો કરેલો છે. હોમાયા કોને કહેવાય? આનું નામ કહેવાય અક્ષર પુરુષોત્તમને માટે, કે સિદ્ધાંત સમજાઈ ગયો અને આ સાચી ઉપાસના છે ને મારે ભવિષ્યની પેઢી આપવી છે, તો એના માટે પોતે કરી છૂટ્યા. આખી જિંદગી છેલ્લી ઉંમર સુધી પોતે પગ વાળીને બેઠા નથી. યોગીજીમાં 17 રોગ સાથે એમણે આ બધા દાખલા કરેલા છે છેલ્લી અવસ્થા સુધી. સવારે 4 વાગે ઉઠીને યુવકોને વાતો કરે. શું સ્વાર્થ હતો? કોઈ સ્વાર્થ નહીં. અને આપણે સ્વામીનું જયારે જીવન જોઈએ, પ્રમુખ સ્વામી મહારાજનું, એમાં તો ખરેખર આપણે કઈ બોલી શકીએ એવું નથી. કારણ કે વિવેક સાગર સ્વામી તો એ વાત કરે છે કે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નહીં, પણ અખિલ વિશ્વના ઇતિહાસની અંદર કોઈ સંતે જો આટલો દાખલો કર્યો હોય, ન ભૂતો ન ભવિષ્યથી, સ્વામીની સાથે કોઈ નહીં આવી શકે. સ્વામીના ભીડાની જયારે વાત કરીએ ને ત્યારે મોટી બીક શું લાગે છે ખબર છે? કે સ્વામીની ભીડાની વાતને ક્યારેય ન્યાય નહીં આપી શકાય. એને ગમે એટલું બોલીએ ને એ શબ્દો મારે છે, કારણ કે હજી એવા પ્રસંગો કેટલા બધા હરિભક્તોના છે કે આપણને ખબર જ નથી કે સ્વામી આટલો ભીડો બેઠેલો છે, આટલો દાખલો કરેલો છે અડધી રાત સુધી. આમ એક પ્રસંગ તો લઈ આવો કે સાંજના 4 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી કોઈ ધર્મગુરુએ પોતાના શિષ્યો માટે પધરામણીઓ કરી હોય. એકાદ ધર્મગુરુ તો લાવો. બપોરે સ્વામી આમ સવારના પધરામણી નીકળે, પાણી પીવાની વ્યવસ્થા ન થાય, ઉનાળાની ગરમી હોય, ઘરે ફરીને હરિભક્તોને રાજી કરાવે. 3 વાગે આવીને ભાણા પર બેઠા હોય, એ વખતે હરિભક્ત આવે કે મારે ત્યાં પધરામણી રહી ગઈ. સ્વામી કે તમારે ત્યાં અમે જઈ આવ્યા ને? એ કે સ્વામી હું ઘરે નહોતો ને, હાલો મારે ત્યાં. અને સ્વામી સરળ થઈને એને રાજી કરવા માટે ભાણું બાજુમાં ઠેલીને બીજી વાર એને ત્યાં જાય. આવા કેટલા ધર્મગુરુ હશે આ જગતની અંદર? સ્વામી ઘસાયા છે. બાકી જો એમને આરામ જ કરવો હોય અને સ્વામીને જો પોતાના દેહની પરવા હોય તો એક હરિભક્તો ઘણા વર્ષોથી સ્વામીને કે બસ સ્વામી બહુ ફર્યા, હવે એક કામ કરો, મુંબઈની અંદર જુહુ બીચ ઉપર એક સરસ મજાનો બંગલો લઈ અને તમે ત્યાં બિરાજમાન રહો અને દિવસની અંદર એક વખત આવીને હાથ હલાવીને અંદર જતા રહો. આવા ધર્મગુરુઓ છે અને એનું ચાલે છે કે સ્વામીનું બંધ ન પડી જાય, બધા કરનારા ઘણા બધા છે. તો એ શું કામ દાખલો કરે છે આ ઉંમરે આટલો બધો? એમનું ચાલે એવું છે અને કોઈ સ્વામી પર ક્લેમ કરી શકે? 80 વર્ષની ઉંમર થઈ, હવે આપણે દાવો કરી શકીએ એમ નથી. આ ઉંમરે છે ને સ્વામીને હવે આપણે દાવો ન કરવાનો કે સ્વામી તમે ફરો. હમણાં વિનુભાઈ બહુ સરસ વાત કરી કે આપણા તરફથી કઈ એમને ના રહેવું છે કે આ લોકો નહીં કરી શકે ને એટલે મારે કરવું પડે છે. આવી જવાબદારી એ લોકોએ શાસ્ત્રીજી મહારાજના વખતમાં સ્વામી લીધેલી, યોગી બાપાના વખતમાં સ્વામી લીધી છે. ને આપણને ગુરુ ભક્તિ ઋણ અદા કરવાની રીત એમણે બતાવીશ. પણ સ્વામી તો આપણા માટે ઘસાઈ ગયા છે. એમણે હરિભક્તો માટે દિવસ રાત પોતે જોયા નથી. હાર્ટ એટેકની બીમારી, સ્વામીને હાર્ટ એટેક આવી ગયો અને પછી સ્વામીને કીધું કે સ્વામી અત્યારે તમારે તાત્કાલિક લઈ જવા પડે એમ છે વડોદરા. અને એ વખતે બધી 10-15 ગાડીઓનો કાફલો જતો હતો. સ્વામી વચ્ચે ગાર ઉભી રખાવી.
બધાને થયું કે શું થયું, સ્વામીને કઈ પ્રશ્ન થયો કે શું? દોડીને બધા સ્વામીની ગાર નજીક આવી ગયા અને સ્વામી કે ડાયાભાઈ ગજ્જરને ત્યાં પારાયણ માટે કોણ જશે? સ્વામી કે એની ચિંતા શું કામ કરો છો અત્યારે તમે? અત્યારે બધાને તમારી ચિંતા છે. સ્વામી ક્યારેય પોતાનો વિચાર કર્યો નથી. હાર્ટ એટેક સ્વામીને આવેલો છે ને હજી તો બધી ટ્રીટમેન્ટ શરૂ નથી થઈ અને એ વખતે બધા સંતો દૂર દૂરથી આવી જાય છે. મહંત સ્વામીને આવ્યા અને મળ્યા અને જરાક દૂર ગયા અને સ્વામી સેવક સંતને કે મહંત સ્વામીના મગની વ્યવસ્થા કરી. વિચાર કરો કે જે માણસ પોતે બીમાર છે અને એ વખતે મહંત સ્વામીના મગની એને પોતાના દેહનો બિલકુલ વિચાર કર્યો નથી. આખી જિંદગી પોતે બીજાના માટે સતત ઘસાતા રહ્યા, આપણા માટે ઘસાતા રહ્યા. આ સ્વામીની વિશેષતા છે, નથી એમણે પોતાનો ક્યારે વિચાર કર્યો. અમેરિકાની અંદર સ્વામી આવેલા 80ની સાલમાં અને પછી પધરામણીએ સ્વામી નીકળ્યા. જોડા દેખાય નહીં સ્વામીને, આમ ઉલટ સુલટ થઈ જાય. એટલી હદ સુધી સ્વામીને દેખાતું બંધ થઈ ગયું હતું અને પછી ખબર પડી સંતોને કે સ્વામીને તો મોતિયો પાકી ગયો. ડોક્ટર કે મારો બાપ હોય ને, તમે બધા બાપા બાપા કરો છો બધા ખાલી બોલવામાં, પણ મારો બાપ હોય તો અઠવાડિયાની અંદર આ બધું આ ઝામર થઈ જશે. આ તમે બધા એને લઈને ફરો છો. પણ અને પછી સ્વામીએ કીધું કે જો આપણે કાર્યક્રમ અટકાવીએ અને હરિભક્તોએ રજા લઈ લીધી ને એને પ્રશ્ન થાય તો પોતાની અનુકૂળતાનો સ્વામી ક્યારેય વિચાર કર્યો નથી. ઘસાયા છે, સતત ઘસાતો દેહ ઉપર આવે ને ન સહન કરી શકે બધા. સ્વામીશ્રીએ સતત પોતે સહન કર્યું છે હરિભક્તોને માટે. એમને કોઈ સ્વાર્થ, એ તો પૂર્ણ કામ છે. એ તો અખંડ આનંદની અંદર અલમસ્ત આનંદ ભગવાનના સુખની અંદર સુખિયા છે. એમને આપણી પાસેથી શું અપેક્ષા છે? પણ એક જ અપેક્ષા છે કે એમને આપણને પોતાના જેવા કરવા છે. અને એટલે પોતે સ્વામી બાયપાસ સર્જરી કરવાનો સ્વામીનો નિર્ણય લેવાઈ ગયો અને બપોરે સ્વામીને કીધું કે સ્વામી કરાવવી પડશે. સ્વામી કે હા કરીએ, પણ ઠાકોરજી આરામમાં ગયા છે. સ્વામી કે ઠાકોરજી જાગે એટલે આપણે ઓપરેશન થિયેટર. આ વખતે વાતાવરણ કેટલું ટેન્સ હોય, આખી દુનિયામાં ટેન્સ હતું. ત્યાં તો કેટલું હશે, જ્યાં સ્વામી બેઠા હશે એ જગ્યા તો કેટલું આમ તણાવ વાળું વાતાવરણ હશે. અને એ વખતે સ્વામી પેલા ડોક્ટર નિલેશભાઈને બાળ સંસ્કારની વાતો કરે છે. આ પોતાને 2 કલાક પછી ઓપરેશનમાં જવાનું છે ને સ્વામી કે બાળકોને આવી રીતે સંસ્કાર આપવા. એ વખતે સ્વામીશ્રીને જયારે પોતાને હાર્ટ એટેક આવેલો એના અડધો કલાક પહેલાનો પ્રસંગ નંદકિશોર સ્વામીએ લખેલો છે કે સ્વામીને નિયમિત જીવન બનાવવાની વાતો એ વખતે ઉપદેશની અંદર કરેલી. એ વખતે પેઇન ચાલુ હતું એમને, તો એમણે પોતે પોતાનું કાર્ય છે છોડ્યું નથી, પણ સતત ઘસાતા રહે, સતત પુરુષાર્થ કરતા રહ્યા છે. એ કેવળ આપણા માટે એ પુરુષાર્થનો બદલો આપણે ક્યાંથી વાળી શકીએ? તો સ્વામીનું આપણા પર આ એક બહુ મોટું ઋણ છે અને જગતની અંદર એનો જોટો ચડી શકે એમ નથી. અને એમનું બીજું મહાન ઋણ આપણા પર હોય આપણી મહાન ગુરુ પરંપરાનું, તો એ છે એમને આપણને નિસ્વાર્થ પ્રેમ આપેલો છે, સાચો પ્રેમ. એ છે ને આ જગતમાં કોઈ નથી આપી શકતું. સ્વાર્થની ગંધ અંદર ભળી જ જાય. ગમે તેટલું આપણને લાગતું હોય પોતાનો માણસ છે, પણ જયારે પ્રસંગ આવીને ઉભો રહે ને, જેનો સ્વાર્થ ન સચવાતો હોય તો પતિ પત્ની હોય તો શું થયું, બાપ દીકરો હોય તો શું થયું, 2 સગા ભાઈ હોય તો પણ શું થયું, ગમે તે હોય એ વખતે સંબંધ ઉભો રહેતો નથી. પણ સ્વામીએ નિસ્વાર્થ ભાવે આપણને પ્રેમ આપેલો છે. એ આપણને અત્યાર સુધી અનુભવ થાય. મહારાજે પોતે શ્રીજી મહારાજ માટે પ્રેમાનંદ સ્વામીએ એમના કીર્તનની અંદર વાત લખેલી છે કે હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. હરિભક્તો સાથે મહારાજ ઘનિષ્ઠતાથી જોડાયેલા હતા. એવા સંબંધથી આપણી આખી ગુરુ પરંપરા આપણને દેખાય છે. હરિભક્તો અને ગુરુ વચ્ચેનો જે સંબંધ છે ને આપણે ત્યાં, એ વિરલ છે, બીજે ક્યાંય નહીં જોવા મળે. બીજે ત્યાં કહેવાય ખરા અમારા ગુરુ છે, એના કાર્યકર પોતે હોય પણ ગુરુને એક વાર મળ્યા ના હોય, એવું થાય. ક્યારે એમની નજીક જવાનો એને ચાન્સ ન મળ્યો હોય. અહીં આગળ તો સ્વામી હરિભક્તો માટે એની સાથે કેટલી આત્મીયતા. ગુણાતીતાનંદ સ્વામીની વાત કરો. ગુણાતીતાનંદ સ્વામી એમના ધામમાં જવાના છેલ્લા 3 કલાક પહેલા સ્વામીએ પધરામણી કરી. આવો વિશ્વમાં પ્રસંગ નહીં મળે. છેલ્લે પણ એમને છેલ્લી અવસ્થા સુધી એમણે પોતાનું કાર્ય છોડ્યું નથી અને એ છેક સુધી આપણને દેખાય સ્વામીના જીવનની અંદર. બાપાને ત્યાં આગળ સ્વામીશ્રી અલાહાબાદની અંદર હતા. પ્રસંગ એવો હતો કે પાંડુરંગ દાદાએ પોતે બહુ મોટો સમયો કરેલો અને એ વખતે સ્વામીશ્રીને આગ્રહપૂર્વક આમંત્રણ આપેલું કે તમે અહીંયા આગળ આ શિબિરની અંદર પધારો. અને ઘણા બધા માણસો, હજારો લાખો માણસો ભેગા થયા હતા. તો આપણે તો ત્યાં મહેમાન તરીકે હતા, બીજી કોઈ વ્યવસ્થા હોય નહીં. સ્વામીશ્રીને ઉતારો આપેલો હતો. દિલ્હીથી સ્વામીશ્રી બધા સંતો સાથે નીકળ્યા. સંઘ હરિભક્તો અમુક ભેગા હોય, સંતો સ્ટાફ સાથે હોય, એટલે દિલ્હીથી હરિભક્તોએ થોડોક નાસ્તો કોરો ભેગો બાંધી આપેલો કે 3-4 દિવસ ત્યાં રોકાવાનું થાય તો ત્યાં તો બીજી વ્યવસ્થા આપણી શું થાય, પણ આ નાસ્તો છે તો ત્યાં આગળ કામ લાગે આપણને, એટલે બધું ભેગું રાખેલું ત્યાં. અને સ્વામીશ્રી ઉતારાની અંદર હતા. હવે એ વખતે શું થયું, બધી ગુજરાતને કાઠિયાવાડને બધેથી બધી બસો યાત્રાની નીકળતી હોય ને, એમાં એક
નાની વાવડી ગામ છે ગરડાની બાજુનું, ત્યાંથી એક બસ ગામડામાંથી ઉપડતી હશે, આપણે 4 ધામની યાત્રાએ જઈએ. એમાં આપણા હરિભક્તો પણ 3-4 હતા યાત્રાની અંદર જોડાયા સાથે, કે બસ જાય છે તો હાલો આપણે પણ ભેગી યાત્રા થઈ જાય. એ યાત્રાની બસ છે ઉપડી. હવે બસનો કોન્ટ્રાક્ટર હતો, એને પેલા એવું કીધેલું કે તમારી બધાની ખાવા પીવાની વ્યવસ્થા હું કરી આપીશ, એટલે રોજ રસોઈ કરીશું આપણે અને તમને જમાડીશું. એ બધી વ્યવસ્થા પહેલેથી વિચારેલી. પણ પછી રસ્તાને એને કોન્ટ્રાક્ટર ફરી ગયો કે મારાથી નહીં થાય, હવે તો છે ને તમારે જાતે હોટેલમાં ખાઈ લેવાનું, હું બસ ઉભી રાખીશ હોટેલ આગળ. તો હોટલમાં બીજા બધા તો ખાય, પણ હરિભક્ત તો કઈ બહારનું ખાય નહીં, એટલે એમને તકલીફ પડવા માંડી. એટલે પછી બિચારા ફ્રૂટ થી ચલાવે, ચણા મમરા ખાઈને ચલાવે. આવી રીતે દિવસો કાઢવા માંડ્યા. એમ કરતા કરતા એ લોકો અલ્હાબાદની અંદર આવ્યા અને આ બધો મોટો સમય અને બધું જોયું. અને ત્યાં હરિભક્તોને ખબર પડી પ્રમુખ સ્વામી આવ્યા છે, એટલે બધા બાપાના દર્શને આવ્યા ત્યાં ઉતારે. અને સ્વામીશ્રીને ત્યાં જોયા, બાપાએ રાજી થયા એમને મળીને, બધા ખબર અંતર પૂછ્યા. સ્વામી કે જાત્રા કેવી ચાલે છે તમારી? એટલે હરિભક્તોને બીજો તો કઈ ભાવ નહીં બિચારાને, પણ એને સહેજે સ્વામીને વાત કરી કે સ્વામી બીજી તો કઈ મુશ્કેલી નથી, પણ જોડી ખાવા પીવાની તકલીફ પડે છે. સ્વામી કે શું તકલીફ છે? એટલે એમને કીધું સ્વામી કોન્ટ્રાક્ટર ફરી ગયો છે ને હવે કઈ રસોઈ તો એ બનાવતો નથી અને અમે તો કઈ બહારનું બીજું કઈ ખાઈએ નહીં, એટલે શું ખાવું ને પ્રશ્ન ઉભો થયો છે. એટલે સ્વામીએ સંતોની સામું જોયું, સંતોએ બીજી બાજુ જોયું, કારણ કે ખબર હતી આપણે મહેમાન છીએ, આપણી પાસે શું હોય અત્યારે. હા, તો સ્વામીએ પૂછ્યું ધર્મચરણ સ્વામીને, સ્વામી કે શું છે આપણી પાસે? સ્વામી કે આપણી પાસે આપણે અહીંયા તો ખાલી કઈ બસ ઠાકોરજીને ધરાવવાના આટલા ભેગા છે, એના પૂરતો નાસ્તો ને એવું લાવ્યા છે. સ્વામી કે જો ઠાકોરજીના થાળમાં પેલી વાટકીઓ મુકાય ને એટલું રાખી અને બધું આ લોકોને આપી દો. અને સ્વામી બધું આ પ્રેમ કહેવાય. બાકી ઘણા લોકો કહેતા ને પ્રમુખ સ્વામી વીઆઈપી ને સાચવે છે, આમાંનો એકેય વીઆઈપી નહોતો. આ બધા કાઠિયાવાડના સૂથણું પહેરનાર હરિભક્તો હતા, બધા ખેતી કરનાર હરિભક્તો. પણ પ્રેમ વિના આવું ના થાય. આ રીતે આવો પ્રસંગ વિશ્વના ઇતિહાસમાં એક ધર્મગુરુ આ વર્લ્ડ રેકોર્ડ હશે. પણ સ્વામી એ વખતે એના માટે કીધું, મહારાજ માટે જેવું કહેવાતું ને કે કોઈને દુખીઓ દેખી ન ખવાય, પણ સ્વામીના હરિભક્તો પર આવો પ્રેમ છે. અને સ્વામીએ બધું અપાવી દીધું એ વખતે એ હરિભક્તોને માટે, પણ એમને સાચો પ્રેમ છે. હરિભક્તના દુઃખમાં એ પોતાનું દુઃખ વાસ્તવમાં માને છે. વટલાદરામાં સ્વામી બિરાજમાન હતા અને રઢુના તુલસી કાકા સ્વામી શ્રી પાસે મળવા માટે આવ્યા. તુલસીભાઈ છે ને જૂના હરિભક્ત અને શાસ્ત્રીજી મહારાજના વખતના કહેવાય, સ્વામી સાથે સખાભાવ પણ ખરો. પછી હરિભક્તો બધી વાત કરે ને સ્વામીને, એટલે એમને કેવી ફરિયાદ કરે વિચાર કરો. એમને કીધું સ્વામી મેં હમણાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું. સ્વામી કેમ? સારું થયું, હવે કેવું છે? એ કે સ્વામી બરાબર છે, આ ચશ્મા ફાવતા નથી, આ ચશ્મા છે ને મને સેટ થતા નથી, નવા ચશ્મા. તે સ્વામીએ પોતાના ચશ્મા આપે. સ્વામી કે જો આ સેટ થાય છે? હા. આને પહેર્યા તુલસી કાકાએ, એ કે સ્વામી આ થાય છે સેટ? સ્વામી કે રાખી લો. આ સંતો કે સ્વામી આપણે આપશું એમને બીજા કઈ તુલસીભાઈની વ્યવસ્થા કરશું, તમે રાખો. પણ સ્વામીની ઈચ્છા થઈ જાય છે કે એમના માટે શું કરી નાખીએ આપણે. હરિભક્ત માટે સાચા અર્થની અંદર સ્વામીને કેટલી આત્મીયતા. અને કેટલાક હરિભક્ત એવા છે, અમારા પેલા છે ને બદલપુરના હરિભાઈ, હવે એ તો કેટલા સામાન્ય હરિભક્ત છે. એને જોયેલા ચશ્માની એક દાંડી હોય ને બીજી દાંડી ના હોય, દોરીથી બાંધેલું હોય, દોરી બાંધ. આટલા સામાન્ય સ્થિતિના હરિભક્ત, પણ સ્વામીને કઈ રીતે મળવાનું ખબર છે? બાપાના પેટ ઉપર હાથ ફેરવવાનો, ચારણ પગે નહીં લાગવાનું, પેટમાં. સ્વામી આવે ત્યારે ગાતરી ઉઘાડે કે આ હરિભાઈ આવે એને મળવા દો, એટલે સ્વામી એનું કરે. આ આત્મીયતાનો જે વ્યવહાર એ બીજે ક્યાંય નહીં મળે. પણ સ્વામી હરિભક્તોની સાથે આટલા ઓતપ્રોત થઈ ગયા છે, એમાં એને ભેદભાવ રાખ્યો નથી. સારંગપુરની અંદર સ્વામીશ્રી હતા અને ફૂલદોલનો ઉત્સવ, અને બહુ સારો ઉત્સવ થયો. હજારો હરિભક્તો બધા અહીંથી અમેરિકાથી આવ્યા હોય ને નૈરોબીથી આવ્યા હોય ને ત્યાં લંડનથી આવ્યા હોય બધા, અને જય જયકાર બધું થયું. અને સ્વામી બપોરે 1 વાગે ત્યાં ઉતારે પધાર્યા. સ્વામીશ્રી સારંગપુર ઉતારાનો પાછળનો રેમ્પ ચડીને આવે ત્યાં આગળ, તો ત્યાં 2 હરિભક્તો ખુરશી નાખીને બેઠા હતા. ત્યાં નાવડા ગામના બધા બાબા હતા. એટલે સ્વામી શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીએ એમને નજીક બોલાયા. સ્વામી કે તમે ત્યાં સમયામાં ના આવ્યા? એ કે ના સ્વામી. સ્વામી કે તમે રંગાવાના રહી ગયા? એ કે હા સ્વામી, અમને તો ક્યાંથી, અમારી સેવા હતી સિક્યુરિટીની, એટલે અમારે ત્યાં બેસવું પડે ને. તો સ્વામી એમના સેવક સંતને બોલાયા અને એમનું ગાતરિયું નીચેવું. અને સ્વામી એ ગાતરિયાનું રંગ નીકળ્યો ને, સ્વામી બંધ, તમે કીધું બાકી ન રહી જાઓ, છો લો તમને પણ. આ પ્રેમ છે. આ પ્રેમ વિના વસ્તુ થાય. નહીતર તો હોહા કરવી હોય અને મોટા માણસોને બતાવી દેવું, બધું પતી ગયું હતું, એ તો બધું એમનું કામ પૂરું થઈ ગયું. પણ પ્રેમ વિના, સાચો પ્રેમ સ્વામીશ્રી અંતર. જો અમુક લિમિટેશન છે, સ્વામી બધાને મળી નથી શકતા, અત્યારે સમુદાય મોટો છે.
પ્રેમ એમનો ખરો છે. અમૃત મહોત્સવની અંદર બાપા પોતે બોલી ગયા હતા, સ્વામી કે મારે એક એકને મળવું છે. પછી સ્વામી ગળગળા થઈ ગયા, પણ સ્વામી કે શક્ય નથી, પણ માનજો કે તમે બધાના હાર મેં અંગીકાર કર્યા છે, બધાનો પ્રેમ મેં અંગીકાર કર્યો છે. આ વાસ્તવિકતા છે. અને સ્વામીશ્રી એ રીતે હરિભક્તોના પ્રશ્નોની અંદર ઇન્વોલ્વ થાય છે. આ આત્મીયતાનો વ્યવહાર છે ને, ત્યાં આપણા હરિભક્ત છે ગાંધીનગરની અંદર રહે છે, મૂળ રામોલના વતની રામચંદ્રભાઈ બારોટ. ઘણા બધા હરિભક્તો આમાંથી ઓળખે છે. રામચંદ્રભાઈ પહેલેથી સ્વામી સાથે એમને સારી આત્મીયતા અને નિષ્ઠાવાન સત્સંગી. પોતે ગાંધીનગરમાં સ્વામી જયારે જયારે જતા ત્યારે એને ઘરે અવશ્ય જતા. એ વખતે આપણું મંદિર થયું નહોતું ગાંધીનગરમાં, પણ સ્વામીશ્રી એ વખતે ગાંધીનગરમાં એક વખત ગયા હતા, અને એ વખતે એવો હતો કે સ્વામીનો કાર્યક્રમ એવો થયો હતો કે તરત સીધા જ સ્વામીને સભામાંથી નીકળીને અમદાવાદ પહોંચી જવાનું હતું. આવો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હતો. પણ રામચંદ્રભાઈ એમના પત્ની બંનેનો ખૂબ ભાવ કે સ્વામી આ વખતે આપણે ત્યાં નહીં આવે. હવે બન્યું એવું કે અડધી સભા પૂરી થઈને સ્વામી રામચંદ્રભાઈને બોલાવે. સ્વામી કે રામચંદ્ર અહીંયા આવજો અહીંયા. એટલે ઉપર બોલાવે સ્ટેજ પર. સ્વામી કે જો સભા હમણાં પૂરી થશે અને મારે છે ને નાવા જવું પડશે, મારે છે ને અત્યારે શૌચ જવું પડશે, તમારે ઘરે તમે વ્યવસ્થા કરી રાખો. એટલે તો રાજી થઈ ગયા. એના પત્ની લોકો સ્વામી મારા માટે જ કર્યું છે. એટલે ઘરે ગયા અને પછી તો બધું એનું રામચંદ્રભાઈ પોતે વાત કરેલી કે એનું 3x3 નું નાનું સંડાસ એને બધું આમ સાફ કરી રાખ્યું. અને સ્વામીશ્રી ત્યાં આવ્યા અને પછી જેવા ઘરની અંદર ગયા, સ્વામી બાથરૂમ ની અંદર ગયા ને પછી બહારનું બંધ કરતા પહેલા સ્વામી પાછું ખોલ્યું. સ્વામી કે રામચંદ્ર અહીંયા આવો તો, એટલે પાછા આવ્યા. અને સ્વામી કે બોચાસણની અંદર આપણે જીકે સ્વામી છે, જીકે સ્વામી હરિભક્ત હતા, પણ એમને બધા સ્વામી તરીકે કહેતા, બહુ નિષ્ઠાવાન અને આજીવન ભક્ત. તો એમને શાસ્ત્રી સ્વામી કે જીકે સ્વામી બોચાસણની અંદર છે, એમની જમીનનો પ્રશ્ન ઉભો થયો છે અને કલેક્ટર છે એને પૈસા આપી દીધા છે, પણ જમીનનું કામ છે આગળ ચાલતું નથી, તો તમારે આ બધું કરવાનું છે. સ્વામીશ્રી અંદર ને પેલા બહાર 10 મિનિટ સુધી સ્વામી કેસ આખો સમજાવ્યો એમને. પણ પેલા કે સ્વામી અત્યારે તમે બધી ક્રિયા પતો, સ્વામી હું પાછું ભૂલી જાઉં ને રહી જાય તો, એટલે કે અત્યારે સાંભળી લે બધું તું. એટલે એનું બધું હવે આટલી આત્મીયતા કેટલું પોતાનું બનાવ્યું હશે. આ પોતાનું ન મને ત્યાં સુધી ન થાય. સ્વામી સાઉથ ઇન્ડિયામાં વિચરણમાં હતા 1990ની સાલની અંદર, અને એ વખતે અમદાવાદના એક હરિભક્તનો પત્ર સ્વામી પર ગયો, ચીમનભાઈ વાળંદ, અને એ પોતે લેબોરેટરી ટેકનિશિયન તરીકે જોબ કરે સરકારી લેબોરેટરીની અંદર. તો સ્વામીને એમને કાગળ લખ્યો કે સ્વામી મારી નોકરી સારી ચાલે છે, પણ અમારા સ્ટાફના અમુક લોકોએ કંઈક ખટપટ ઉભી કરી છે અને મને કારણ વગર મારી બદલી છેક પાટણ કરી દેવાના છે, ઉત્તર ગુજરાતમાં. હવે ત્યાં કઈ સત્સંગનો યોગની સેવા થાય નહીં અને મને બહુ મૂંઝવણ થાય છે, તો મારે શું કરવું? સ્વામી એ કાગળ તમને ત્યાં મળી ગયો, આશીર્વાદ પત્ર સ્વામી લખ્યો ત્યાં આગળ. પણ પછી સ્વામી પોતે વિચરણ કરતા કરતા પાછા ગુજરાતની અંદર આવ્યા 3 મહિના પછી. એ દરમિયાન તો ઘણા બધા બીજા પ્રસંગો બની ગયા હતા. અને સ્વામી જયારે વડોદરાની અંદર આવ્યા અને યોગી જયંતિનો મોટો ઉત્સવ થયેલો ત્યાં અટલાદરાની અંદર, અને એ વખતના ગુજરાતના આરોગ્ય મંત્રી નવીનભાઈ છે ત્યાં આગળ આવેલા, અને સભા આખી પ્રવચનો બધું થયું, અને એ પૂરું થયું ને સ્વામી નવીનભાઈને બોલાય, પેલા આ ગુજરાતના હેલ્થ મિનિસ્ટરને એને બોલાવીને સ્વામી કે તમને મારે એક વાત કરવાની છે. કે શું સ્વામી? કે અમદાવાદની અંદર અમારા એક હરિભક્ત છે, ચીમનભાઈનું વાળંદનું નામ છે, અમદાવાદની અંદર લેબોરેટરી ટેકનિશિયન તરીકે સરકારી લેબમાં નોકરી કરે છે, એની ખોટી રીતે બદલી થાય છે, તમારે બદલી અટકાવવાની છે. પેલો આભો થઈ ગયો, આટલા મોટા પુરુષ મને હેલ્થ મિનિસ્ટરને એક લેબોરેટરી ટેકનિશિયનની નોકરી અટકાવવાની વાત બદલવાની? એ કે હા સ્વામી થઈ જશે, તમે ચિંતા ન કરશો બધું. અને બધું એ તો રવાના થઈ ગયા. સ્વામી ત્યાંથી વિદ્યાનગર આવ્યા અને ત્યાં આગળ સભા ભરાઈને બેઠી હતી યુવક મહોત્સવ, અને યુવક મહોત્સવમાં 21,000 યુવકો. અને એ વખતે જેની બધી બહુ પ્રચાર થયો હતો, કારણ કે એ વખતે શંકરદયાળ શર્મા એની અંદર આવેલા, ભારતના ઉપરાષ્ટ્રપતિ એ વખતે હતા, પછી અડવાણી આવેલા, અને બહુ જ મોટો પ્રચાર ને બધું થયું હતું, અને બધાને બહુ વાહ થઈ ગઈ હતી કે સ્વામી બહુ મોટું કામ કરે. 21 એ વખતે છેલ્લા દિવસે સ્વામી વ્યક્તિગત દર્શનમાં બેઠેલા, ઉનાળાનો સમય, મે મહિનો, અને બપોરે 2-2.5 કલાક સુધી બધી ધૂળ ઉડતી, ને એમાં સ્વામી પેલું વ્યક્તિગત દર્શન ચાલતા, ને એમાં સ્વામી ચીમનભાઈને દૂરથી જોઈ ગયા. સ્વામી કે ચીમનભાઈ તમારું કામ થઈ ગયું છે. અને ચીમનભાઈ ઘરે ગયા અને એને ઘરની અંદર બદલી કેન્સલ થયાને ઓર્ડર પડ્યો હતો.
એને ત્યાં. પણ સ્વામી પોતે જો પરચાથી આપણે સ્વામી ઘણીવાર રક્ષા કરી છે. વિષ્ણુભાઈને ત્યાં રહીને સ્વામી 200 રૂપિયા દર્શન આપ્યા છે. શિકાગોની અંદર જયારે વિષ્ણુભાઈની દુકાન હતી અને દુકાન લૂંટાતી હતી તો કારણ કે ચાવી ભૂલી ગયા હતા અંદર, તો સ્વામીએ 2 દિવસ સુધી બીજા સ્વરૂપે દર્શન આપીને એમની દુકાનની રક્ષા કરેલી. એ પ્રસંગ સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ છે. દેવગઢ બારિયાના ગોરધનભાઈ ત્યાં વડોદરાની અંદર હોસ્પિટલમાં બીમાર હતા, સ્વામી બીજા સ્વરૂપે આખા સ્ટાફ સહિત ત્યાં ગયા હતા. વિવેક સાગર સ્વામી કે આપણે 2 સ્વરૂપ થયા છે. એટલે એ પોતે આખા સ્ટાફ સહિત ત્યાં ગયા હતા અને બધાને દર્શન આપેલા. વિદ્યાનગર નટુભાઈ પટેલ ને ત્યાં સ્વામી બીજા સ્વરૂપે ગયા, ભાવ પૂરા કર્યા. આવા ઐશ્વર્ય અને પરચાથી તો સ્વામી અસંખ્યની રક્ષા કરી છે. પણ સ્વામી ફિઝિકલી ઇન્વોલ્વ થયા છે. હું કહેવા એ માંગુ છું કે સ્વામી પોતાની રીતે આટલા ઇન્વોલ્વ થયા છે. હરિભક્ત સાથે આત્મીયતા અને પ્રેમ વગર આ વસ્તુ થઈ શકે નહીં. પોતાનો સ્ટેટસનો વિચાર કર્યો નથી. મુંબઈની અંદર આપણે એક હરિભક્ત છે અત્યારે, ત્યાં દિલીપભાઈ પટેલ પાર્લાના છે અને કોન્ટ્રાક્ટરનું કામ કરે. એમને સ્વામીશ્રી ત્યાં આગળ મુંબઈ પધારેલા અને સ્વામી પાસે ફરિયાદ કરી કે સ્વામી, એટલે પોતાના વ્યવહારની વાત, કે આ ગણેશપુરીની અંદર પેલું મુક્તાનંદ બાબાનો આશ્રમ છે, એટલે એની અંદર મેં કોન્ટ્રાક્ટનું કામ મારું પૂરું થઈ ગયું છે, એ લોકો મને પેમેન્ટ કરતા નથી અને મારું ત્યાં રોકાણ બહુ મોટું થઈ ગયું છે. આવી વાત સ્વામીને એમણે કરેલી. સ્વામી આશીર્વાદ આપેલા. પણ એ અઠવાડિયા દરમિયાન પછી એવું થયું કે મુક્તાનંદ બાબાના શિષ્ય નિત્યાનંદ બાબા એ વખતે ત્યાં મુંબઈ મંદિર આવેલા અને ત્યાં મોટી સભા થઈ આપણી પેલા માળે અને બધું પ્રવચનો બધું પૂરું થયું. પછી સ્વામી એમને 5મા માળે ઉતારે લઈ ગયા અને સ્વામી ખાનગીમાં બેસાડ્યા. અને પછી સ્વામી એમને વાત કરી. સ્વામી કે અમારે એક હરિભક્ત છે પાર્લાના દિલીપભાઈ, અને તમારા આશ્રમનો કોન્ટ્રાક્ટ છે એમને કરેલો અને પૂરો થઈ ગયો અને તમે પૈસા છે આપતા નથી, આપી દેજો. આવું કહેવાય? 2 ધર્મગુરુ જયારે મળે, એક ગૃહસ્થના વ્યવહારની વાત કરે એ કે આ સ્વામી થઈ જશે. પણ સ્વામી કેટલા નીચા આવે છે પોતાના લેવલથી આપણા માટે. એને પોતાને ખરાબ દેખાવું પડે. સ્વામી પોતાના દીકરા માટે મા બાપ ખરાબ ન દેખાય, એ ભલે ગમે તે થાય, પણ એ પોતાના આપણને માન્યા છે. આ સાચો પ્રેમ. એ વિના આ વસ્તુ થઈ શકે નહીં. પણ સ્વામીનું આ આપણા પર ઋણ છે. એને આખા સમુદાયને પોતાનો માન્યો. આપણે મનાય કે ન મનાય, પણ સ્વામી આપણી સાથે રહીને આપણી રક્ષા કરતા જ રહે છે અને કરતા રહેવાના. એવા અસંખ્ય પ્રસંગો છે. આ લોકનું અને પરલોકનું બંને સ્વામી સુધાર્યું છે. એ વાસ્તવિકતા છે. ત્યાં આગળ મહારાષ્ટ્રની અંદર બારસી નામનું શહેર છે અને ત્યાં આપણે એક હરિભક્ત મહારાષ્ટ્રીયન છે, શિંદે, એ સરનેમ છે શિંદે. એ શિંદે છે ને, એના મેરેજ એક ગામની નજીક જ, બારસીથી નજીક જ એક ગામની અંદર થયા છે. એમના સસરા પક્ષમાં કોઈ સત્સંગી નહીં, પણ આમને બરાબર પાકો સત્સંગ. એ શિંદે ના પત્નીને જયારે પહેલી સુવાવડ આવવાની હતી ત્યારે એના માતુ ઘરે જાય પિયર, એવી રીતે પોતે ગયા હતા. જયારે પેલો દીકરાનો જન્મ થયો, પ્રસંગ સાંભળ્યો, એટલે શિંદે પોતે સાથે પેલું મીઠાઈનું બોક્સ લઈને જાય ને, એ વખતે કંઠી ભેગે જ લઈ ગયા. એક દિવસના છોકરાને કંઠી ગળામાં નાખી દીધી. ગમે તે સંતો આવે ત્યારે વર્તમાન ફરીવાર ધરાવશું, કંઠી તો પહેરાવી જ દો, એટલે અમને કંઠી પહેરાવી દીધી. ત્યાં આગળ છોકરો 6 દિવસનો થયો. હવે ત્યાં છે ને બધું છઠ્ઠી આવે, છઠ્ઠીનો દિવસ, અને છઠ્ઠીને દિવસે એવી માન્યતા હોય છે વિધાતા લેખ લખવા માટે આવે. એ વખતે શરીર પર કઈ ઘરેણું કે એવું કઈ રખાય નહીં. એટલે પેલા શિંદેના જે સાસુ હતા ને, આ છોકરાના નાનીમાં, એને શું કર્યું, એના શરીર પરથી બધું કાઢી લીધું, કંઠી કાઢીને બાજુ મૂકી દીધી. એને ખબર નહીં આ શું છે, પણ કીધું પેલા પહેરાઈ ગયા, કાઢીને બાજુ મૂકી દીધી. પછી જયારે રાતના સમય સુતા હતા અને એક સંતે એમને દર્શન આપ્યા અને દર્શન આપીને એવી વાત કરી કે તે આ છોકરાના ગળામાંથી કંઠી કેમ કાઢી? એટલે કે આજે તો વિધાતા લેખ લખવા માટે આવે એટલા માટે મેં કાઢી નાખી. એ સંતે વાત કરી કે અમારા જે ભક્ત છે ને, એના લેખ વિધાતા નથી લખતા, અમે પોતે લખીએ છીએ. પહેરાઈ દે પાછી. અને પાછી પહેરાવી. બીજે દિવસે સવારે શિંદે ત્યાં આગળ ગયા. એમના સાસુએ વાત કરી કે રાત્રે તો મને આવા દર્શન થયા અને એક સંત આવ્યા હતા અને મને કીધું કે અમારા ભક્તના લેખ અમે લખીએ છીએ. શિંદે ખિસ્સામાંથી પોકેટ કેલેન્ડર કાઢ્યું. ક્યાં હતા? ક્યાં જ હતા. સ્વામી એ વખતે એને જઈને કરાવ્યા. ખબર પડી આપણા વિધાતા એ છે, આપણને સુખ અને દુઃખ આપનાર એ છે. આનાથી મોટી આપણને સુખી જીવનમાં કરશે, આપણને દુઃખી તો થવા જ નહીં દે, એવી ગેરંટી આનાથી વધારે દુનિયામાં બીજી કોણ આપી શકે એમ છે. આ ઇન્સ્યોરન્સ આપણી પાસે છે. અને મોટો ઇન્સ્યોરન્સ તો મહારાજનો આજ સુધી ચાલતો આવે છે કે અંતકાળે મારા જનને જરૂર તેડવા આવવું, બિરુદ મારું એના બદલે સર્વે જનને જણાવું. અંતકાળે મારા ભક્તનું જરૂર તેડવા આવીશ. દુનિયાની એક ઇન્સ્યોરન્સ કંપની લાવો કે આવો આપણને ઇન્સ્યોરન્સ આપી શકતો. તમે ગમે તેટલું પ્રીમિયમ આપો નહીં, એ કેવી રીતે ચૂકવી શકાય એમ છે. એ ઇન્સ્યોરન્સ આપણી પાસે છે. અને આજની તારીખ એવા પ્રસંગોમાં અમે હમણાં ત્યાં વિચરણમાં હતા, એલન ટાઉન ગયા હતા, ન્યૂ જર્સી બાજુ.
પેન્સિલ્વેનિયાની અંદર. અને ત્યાં આપણે એક હરિભક્ત છે અકુભાઈ, છાત્રાલયના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે આપણા. તો એ અકુભાઈ છે ને ત્યાં એમને પોતાની વાત કરી કે 94 ની અંદર એમના મધર હતા, એને ઓવેરિયન કેન્સર થયું હતું. એને ડોક્ટરે કીધું કે આ તો 3rd ડિગ્રીનું કેન્સર છે, આમાં કંઈ નહીં ચાલે, તમારે ધામમાં જ જશે એમના મધર. એટલે સ્વામીને ફોન કર્યો બાપાને કે શું કરવું. સ્વામી કે તમે ચિંતા ન કરશો, હજી આપણે 5 વર્ષ રાખવા છે. અને બાપાની દયાથી સારું થઈ ગયું. કેન્સર પડ્યું હતું એમને, પણ હરતા ફરતા કઈ દવાની જરૂર નહીં, એમને મંદિરે જાય, ભજન કરે, બધું થઈ ગયું. અને 99 ની સાલ આવી, બરાબર 5 વર્ષ, અને પાછા પોતે સિરિયસ. અને એ વખતે ડોક્ટરને પાછું બતાવ્યું. ડોક્ટર કે હવે તો ઓપરેશન પણ થાય એમ નથી. એટલે સ્વામીને ફોન કર્યો કે બાપા શું કરવું. સ્વામી એ વખતે કીધું એમને કે હવે ધામમાં જશે, તમે ચિંતા ન કરશો. હવે આ બાજુ છે ને અકુભાઈના પત્નીને નવો સત્સંગ, બહુ જૂનો નહીં, પણ ઘર સભાની અંદર રોજ બેસે. અને ઘર સભાની અંદર ગાંડલાની ડોશીનો પ્રસંગ વંચાયો. ગાંડલાની ડોશીનો પ્રસંગ આપણે બધા જાણીએ છીએ, મૂળ ડોશીનો, કે એમણે એના ધણીને કીધું કે કાલે મને મહારાજ તેડવા માટે આવવાના છે. એટલે પેલો કે તું હજી બશેર દૂધ ખાઈ જાય છે અને પબેડા જેવી છે અને કઈ નખમાં રોગ નથી અને તને છે ને મહારાજ તેડી જાય. એ કે તારે માનવું હોય તો માન, મને કાલે સવારે મહારાજ તેડી જવાના છે. અને પેલા લોકો આ ખરેખર ઉપડી જશે તો, એટલે ખરેખર રોકાઈ ગયો હતો. અને તો 8 વાગ્યા સવારે ધાણી ફૂટે એવો તાવ આવ્યો અને તો પેલી પલાઠી વાળીને પદ્માસન વાળીને બેસી ગઈ, ધામમાં જવા તૈયાર થઈ ગઈ. એ વખતે પેલા હવે ઉપડી જશે. એટલે એને કીધું કે ભલે તું તો ધામમાં જઈશ, કારણ કે તે ભક્તિ બહુ કરી છે, મારું તો જે થવું એ થાય. એ વખતે પેલી બાઈ બોલી કે આ હાથે સહજાનંદ સ્વામીની મેં સેવા કરી છે, મારા હાથના રોટલા ઘડેલા એનું કલ્યાણ થાય, તારા કલ્યાણમાં શું સંદેહ છે. આવી વાત એમણે કરી. હવે એ પ્રસંગ વંચાયો ને એટલે અકુભાઈના પત્ની એમના સાસુને કીધું કે મહારાજ તેડવા માટે આવે છે અંતકાળે, એ તો આમાં દેખાય છે, તો જો તમને તેડવા માટે આવે ને તો મહારાજને કહેજો કે મને દર્શન આપે. આવું એમણે કીધું. એટલે કીધું હા કહીશ. આ કેટલી ઇઝીલી વાત થઈ છે. આ આપણે ત્યાં વાત થાય છે કે જાણે અહીંથી ઇન્ડિયા આટો મારીને પાછા આવો ને એ વાત કરે છે કે જવાનું થાય ને, અને ગોષ્ઠી થાય છે કે સારું મહારાજને કહીશ કે તને દર્શન આપે. અને બરાબર 2 દિવસ પછી એવું થયું. એ વખતે પેલું મંત્રલેખન પર્વ ચાલતું હતું. રાતને 1 વાગે મંત્રલેખન કરતા હતા અને ત્યાં આગળ એ ડોશીમાના ખાટાને આગળ રેલિંગ પકડીને પ્રમુખ સ્વામી મહારાજ ઉભા હતા. આ એમને દર્શન કર્યા. એટલે એમને આમ પેલા તો આભા થઈ ગયા, પછી બહુ વિશ્વાસ ના એટલે ઘરમાં ગયા અને પાણી છાંટીને પાછા આવ્યા કે મને કઈ ઊંઘ તો નથી ચડી ને. અને જોયું તો સ્વામી ખડખડાટ હસતા હતા એ વખતે. અને પછી થયું કે સ્વામી જ છે. એ તો એકદમ આનંદમાં આવી ગયા અને દોડ્યા ઉપર અકુભાઈને બોલાવવા માટે કે બાપા આવ્યા છે. અને જે અકુભાઈ નીચે આવ્યા હતા તો એના મધરશ્રી ધામમાં જતા રહ્યા હતા. પણ આજની તારીખે પ્રતીતિ કરાવીને અક્ષરધામમાં અંતકાળે આપણને લઈ જાય છે. આપણું જયારે કોઈ નહીં આ દુનિયામાં, આપણા બંગલા નહીં હોય, આપણી ગાડી નહીં હોય, આપણી સંપત્તિને બેંક બેલેન્સ નહીં હોય, સગા સંબંધી નહીં, એ વખતે સ્વામી આપણી સાથે હશે. એ વખતે બાપા આપણી સાથે હશે. આનાથી મોટું એમનું ઋણ આપણા પર કયું હોઈ શકે? એ જન્મો જન્મનું ઋણ છે, એ ક્યારેય ચૂકવી શકાય એવું નથી. તો આટલી મોટી પ્રાપ્તિ, આપણને મોટી ઉપાસના આપી, આખી જિંદગી પોતે ઘસાયા, સાચો પ્રેમ આપ્યો, આત્મીયતા આપી અને કલ્યાણનો કોલ આપ્યો, તો એમના અનંત ઋણ છે. આપણે એટલું જ કહીએ કે ઋણ આપણને ક્યારેય ભૂલાય નહીં. આપણે ક્યારેય એવા નગુણા નથી. છેલ્લે એક પ્રસંગ કહી દઈએ કે જ્યારે જાગા સ્વામી એ પોતે જુનાગઢની અંદર રહેતા હતા. એ વખતે એકવાર બાપુ રતનજી ત્યાં આગળ જુનાગઢ આવેલા ગુણાતીતાનંદ સ્વામીનું સમાગમ કરવા માટે. બાપુ રતનજી એટલે શ્રીજી મહારાજના હજુરી સેવક કહેવાય. મહારાજની અંગત સેવા એમણે બહુ કરેલી. એટલે ત્યાં ગુણાતીતાનંદ સ્વામીનો મહિના દિવસ સુધી સમાગમ કરીને પાછા જતા હતા. બહુ આનંદમાં હતા કે વાહ, મહારાજના જેવું વાતાવરણ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમની અંદર છે. અને પછી જાગા સ્વામી એમને વળાવવા માટે ગયા. જ્યારે જુનાગઢનું પાદર આવ્યું ને ત્યાં સુધી પોતે ભેગા આવ્યા. જ્યારે છૂટા પડતા હતા એ વખતે જાગા સ્વામીએ બાપુ રતનજીને હાથ જોડીને વાત કરી કે બાપુ રતનજી, તમે મહારાજની સાથે બહુ રહ્યા છો અને મહારાજનો બહુ સમાગમની સેવા કરી છે, મહારાજનું અંગત સુખ તમે બહુ લીધું છે. તો હવે મારે એક વિનંતી છે. કે બોલો શું વિનંતી? કે બસ હવે છેલ્લે જતા જતા એક સારી મુદ્દાની રહસ્યની વાત મને કરતા જાઓ, જે મહારાજના થકી તમે શીખ્યા હો એવી વાત મને કરો. એ વખતે બાપુ રતનજીએ કીધું કે જાગા સ્વામી, વાતુના કરનારા તો ગુણાતીત જેવા મેં સંપ્રદાયમાં બીજા કોઈ જોયા નથી, એ તમારી પાસે છે. અને વાતુના ઝીલનારા તમારા જેવા મુમુક્ષુ પણ મેં જુનાગઢમાં જોયા છે, બીજા મેં જોયા નથી. પણ એક વાત મારે કરવાની છે, એ તમે સમજી રાખો. કે હા એકો. એમણે કીધું કે જો આ ગુણાતીતાનંદ સ્વામી છે ને મહારાજનું સાક્ષાત સ્વરૂપ છે. એમણે કીધું કે છે ને તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે સ્વામીના ઓશિયાળા થઈને તમે રહેજો, પણ એ સ્વામીને ક્યારેય તમે ઓશિયાળા કરતા નહીં. એને તમે ક્યારે ઓશિયાળા કરતા નહીં, કારણ કે એ તો બહુ દયાળુ છે, કૃપાળુ છે. કદાચ આપણી પાસે ઓશિયાળા થાય પણ એવો પ્રસંગ આપણે ના આવવા દઈએ કે એમને આપણી પાસે
એવી રીતે થવું પડે આપણા સ્વભાવને લીધે, આપણી પ્રકૃતિને લીધે, કે પછી ક્યારેક આપણા પોતાના અંગત અહમ મમત્વને લીધે એક વસ્તુ થાય કે આપણે સ્વામીના છીએ અને સ્વામીના થઈને જીવવું છે, તો સાચા અર્થમાં એવી રીતે એમની સેવા કરીને એમને રાજી કરી શકે એવી એમના ચરણોમાં પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની